વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય માતાજી. પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજન, ત્યારબાદ હુનર ટોક શો. આ ઓનલાઈન વેબિનાર 4 વર્ષથી પણ વધુનો સમય અને અલગ અલગ અતિથિ વિશેષને આપણે લઈ આવ્યા છીએ. આજે આપણી વચ્ચે બિરાજમાન છે શ્રી જીતેન્દ્રસિંહજી રાઠોડ સાહેબ. એ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં રસ ધરાવે છે અને પોતાનું કરિયર એમાં એમને સેટ કરેલું છે. મારી સાથે જોડાયેલા છે શ્રી જગતસિંહભાઈ, જે ટેકનિકલ તમામ વસ્તુ સંભાળે છે. અને આ 124 એપિસોડ થઈ ગયા, એમાં પહેલા અતિથિ વિશેષ રાઠોડ સાહેબ છે કે એમણે એમ કીધું કે હું શરૂઆતમાં કંઈક કહેવા માંગીશ, તો એમને વધારે ગમ્યું. તો હું રાઠોડ સાહેબને વિનંતી કરીશ કે એમને જે સંબોધન કરવું છે એ કરી શકે, પછી આપણે આગળના પ્રશ્નો સ્ટાર્ટ કરશું. જી રાઠોડ સાહેબ. સૌપ્રથમ સૌને મારા જય સોમનાથ અને જય માતાજી. નમસ્કાર મારા વાલા મિત્રો. આજનું અદ્ભુત પ્રેરણાદાયક સેશનમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે અહીંયા માત્ર કેટલીક માહિતીની આપલે કરવા નથી ભેગા થયા, પરંતુ જીવન અને વ્યવસાયને જોવાનો દ્રષ્ટિકોણ બદલવો છે અને એની કેટલીક ઊંડાણપૂર્વકની વાતો કરી આપણે વ્યાપાર એક સિક્કાની બે બાજુ છે એવી રીતે જોડાયેલી, એકમાં બેલેન્સ બગડે તો આખી સફર ખોરવાઈ જાય. આપણે સફળતા, શિસ્ત, માનસિકતા, જીવનના વાસ્તવિક મૂલ્યોને ખૂબ ઊંડાણપૂર્વક સમજવા માટે ભેગા થયા છે. આમાં થોડુંક મારે એવું કહેવું છે કે આપણે કેવી રીતે બિઝનેસમાં રહીએ તો સક્સેસ જઈએ. તો સૌથી પહેલા હું શરૂઆત કરું છું આપણા ઇતિહાસમાં પૌરાણિક સત્યથી. આ બધા રામાયણની કથાથી વાકેફ છો. હું તમને મહાન વ્યક્તિ રાવણ વિશે થોડીક એવી વાત કરું છું કે રાવણ એ કોઈ સામાન્ય નહોતા. એ મહાન પંડિત હતા, 4 વેદના પ્રખર જાણકાર હતા, પરમ શિવજીના ભક્ત હતા અને 3 લોકમાં હાહાકાર મચાવનાર અત્યંત શક્તિશાળી હતા. આવા વિદ્વાન માણસ ભગવાન રામચંદ્ર માટે કેમ હારી ગયા? તો એના માટે સૌથી મોટું જો હોય તો ભગવાન રામજી પાસે વિનમ્રતા અને વિવેક. ભગવાન રામચંદ્રજી રાવણના દુશ્મન નહોતા, પણ રાવણનો દુશ્મન હતો એમનો અહંકાર. તો આપણા પતનની શરૂઆત ક્યારે થાય છે સાહેબ? કે જ્યારે આપણામાં આપણો ઈગો હોય, આપણી પાસે વિનમ્રતાનો અભાવ હોય, ત્યારે આપણે પરાજિત થઈએ છીએ. આપણે ગમે એટલી ઊંચાઈ સર કરી લઈએ, પણ સાહેબ આપણે અહંકારને ક્યારેય પનપવા નહીં દેવું જોઈએ. જ્ઞાન એ માણસને હંમેશા ઊંચો બનાવે છે, પણ અહંકાર પડવારમાં આપણને નીચે પાડી દે છે. આ માટે હું જીવનના 3 વસ્તુઓનું બહુ હંમેશા જતન કરું છું. એક તો વિશ્વાસ, બીજો સમય અને બીજું કેરેક્ટર. જો આપણે વિશ્વાસ કોઈનો તોડીશું ને તો એ આપણે ફરી કદાચ મેળવીશું, પણ એમ પહેલા જેવો વિશ્વાસ નહીં બંધાય. અને સમય, આપણે આજના દિવસનું કામ આવતીકાલ પર જોડીશું તો આપણે તેને પાછો નથી લાવી શકતા. એવી જ રીતે કેરેક્ટર, માણસ પૈસા વગર કદાચ જીવી લેશે દોસ્તો, પણ કેરેક્ટર વગર, માન સન્માન વગર તમે જીવી નહીં શકો. માટે યાદ રાખજો, પૈસા ગુમાવનાર બહુ થોડું ગુમાવે છે, સ્વાસ્થ્ય ગુમાવનાર ઘણું બધું ગુમાવે છે, પણ જે માણસ પોતાનું કેરેક્ટર ગુમાવે છે એ પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે. હજુ આગળ ઘણી વાત છે, પણ હવે શરૂઆત કરી દઈએ આપનાથી. ઘણું બધું ચાલુમાં વાત કરીશું આપણે. ચોક્કસ, કારણ કે આપણે તો પ્રશ્નોની ચર્ચા કરવાના જ છીએ, પણ જોડાયેલા દર્શકોને પણ આપણે સમય આપવાનો છે. તો હા, પહેલો પ્રશ્ન જ એ જ કરી લઉં કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં આવવાનો વિચાર કે પ્રેરણા ક્યાંથી આવી? મને, હું ભણતો હતો ને ત્યારથી મારે બિઝનેસમેન બનવું હતું. જી. પણ બિઝનેસમેનની ડેફિનેશન મને ખબર નથી. જી. પણ મેં નક્કી કર્યું હતું કે મારે બિઝનેસમેન બનવું છે. જી. તો મારા મિત્રો મને કહે કે તું શું બિઝનેસ કરીશ યાર? હવે મેં કોઈ ગામમાં યાર આ લોકો નથી આવતા કોથળાના ડબ્બા ઉઘરાવા રાજસ્થાનીઓ, તો એ પણ એક વેપાર જ છે. આમ કરતા કરતા હું પોતે છે ને એક અમારે અમદાવાદ
તેમાં જોડાયો. જી. અને 1983 માં મારે જવાનું થયું નર્મદા ડેમ પર હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીને એક ટેન્ડર મળેલું, એની અંદર હું જોઈન થયો. પછી મને ત્યાંના એક પરમાર સાહેબ હતા, એમણે કહ્યું કે તું યાર ઠેકેદાર બની જાય ને કોન્ટ્રાક્ટર. મેં કહ્યું સાહેબ મારે તો હજુ નોકરી કરવી છે. એટલે મેં 4 વર્ષ 1983 થી 77 સુધી એ કંપનીમાં જોબ કરી. જી. અને પછી મેં 1989 માં મારી કંપનીને રજીસ્ટ્રેશન કરાવ્યું ગવર્મેન્ટ. જી. અને એ કરાવ્યા પછી મને મારા બિઝનેસમાં એન્ટર થયો ત્યારે ઘણા બધા નાના મોટા અનુભવો થયા. જી. અને એ અનુભવ પછી મને એવી કેટલીક બાબતો આપણે પસંદ ના કરતા હોય પણ આપણું જીવન આપણને એ તરફ લઈ જાય. જી. શરૂઆતમાં મારા વ્યવસાય કરવાનો વિચાર હતો, પણ જ્યારે રોડ, બ્રિજ, કેનાલ જેવા બધા પ્રોજેક્ટોને મેં પૂરા થતા જોયા ત્યારે મને સમજાયું કે આમ તો રોડ ને બ્રિજ, કેનાલ નથી બનાવી રહ્યા, પરંતુ લોકોનું ભવિષ્ય બની રહ્યું છે. એટલે આ ક્ષેત્રમાં મારો હેતુ બિઝનેસ કરવાનો નહોતો, પણ એવો આકાર આપવો હતો કે જે લોકોના જીવનનો હિસ્સો બનીએ અને એ સપનાને, ઈચ્છા અને કન્સ્ટ્રક્શન તરફ આપણે વાળીએ. મારા માટે કન્સ્ટ્રક્શન એ બિઝનેસ નથી બેન. રાષ્ટ્ર નિર્માણની ભાગીદારી બનવાનો મારો એક માર્ગ છે. મને અહીંયા એલન મસ્ક જેવા વિઝનરી પાસેથી એ શીખવાનું મળ્યું કે રૂટીન કરતા તમારું વિઝન મોટું હોવું જોઈએ. તમે 10 વર્ષના કામને 1 વર્ષમાં કેવી રીતે કરી શકો? આવું કોણ કહે છે? એલન મસ્ક કહે છે. તો એલન મસ્કને કોઈએ પૂછ્યું કે આ 10 વર્ષનું કામ તો 1 વર્ષમાં કેવી રીતે થઈ શકે? તો એલન મસ્કે સમજાયું કે 10 વર્ષનો તમે જે પ્રોગ્રામ લઈને બેસો અને તમારી સાથે બીજો ભાઈ હોય તો 1 વર્ષે 10 વર્ષનું પ્લાનિંગ કર્યું હોય, અને આપણે એ 10 વર્ષથી 1 વર્ષનું પ્લાનિંગ કરીએ એટલે જે 10 વર્ષનો વ્યક્તિ હોય એના કરતા આપણું પ્લાનિંગ ફાસ્ટ થાય, એટલે આપણું ગ્રોઈંગ ઓટોમેટિકલી ફાસ્ટ થાય બેન. આપ સમજાય? કન્સ્ટ્રક્શન કંપનીમાં જોડાયો અને પછી મેં મારી પહેલી કંપની બનાવી 1989 માં. પછી 2 વર્ષ પછી એ કંપની મારી ફેલ ગઈ. ફરી પછી મેં બીજી એક કંપની કરી મારુતિ કન્સ્ટ્રક્શન. પછી એ કંપની ફેલ ગઈ અને બીજી એક કંપનીમાં એક ભાગીદાર સાથે જે અર્થ મૂવર્સ બનાવી એ પણ ફેલ ગઈ. અને ધીસ ઇઝ માય 4th એન્ડ લાસ્ટ કંપની શિવાલય એન્ટરપ્રાઇઝ મેં બનાવ્યું પહેલા, અને ત્યાર પછી શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ બનાવ્યું. જી, ગજબની વાત કરી, કારણ કે પહેલા તો બિઝનેસ કયો કરવો, ક્યાંથી શરૂઆત કરવી એ જ ખ્યાલ નહોતો, અને સતત 3 કંપની નિષ્ફળતા, અને પછી જે એવું નહીં કે નિષ્ફળતાથી તમે હારી ગયા, પણ તમે તમારા પ્રયાસો ચાલુ રાખ્યા. તો આ ફિલ્ડમાં પ્રતિષ્ઠા અને સન્માન કે સફળતા પ્રાપ્ત કરવા શું ખાસ જાળવી રાખવું જોઈએ? વિશ્વમાં સૌથી સફળ રોકાણકાર છે વોરેન બફેટ નું બહુ જાણીતું નામ છે બેન. વોરેન બફેટ એવું કહે છે ઇટ્સ ટેક 20 years to build a reputation and 5 minutes to ruin it. પ્રતિષ્ઠા બનાવવામાં વર્ષો લાગે પણ એને ગુમાવવામાં ખાલી 5 મિનિટ લાગે. બિઝનેસમાં બેંક બેલેન્સ કરતા મોટી મૂડી કોઈ હોય ને તો તમારો વિશ્વાસ છે લોકોનો તમારા પર. જીવનમાં વ્યાપારમાં 3 વસ્તુ એવી છે કે એકવાર ગુમાવી દઈએ ને તો પછી મુશ્કેલી પડે. જે મેં આગળ કહ્યું વિશ્વાસ, સમય અને કેરેક્ટર. જો કોઈ વિશ્વાસ એકવાર તોડી નાખે તો પછી ફરી ભરોસો આવતો નથી. અમારા કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં વિશ્વાસ માટે મેં આગળ તમને કહ્યું એમ ટ્રાન્સપરન્સી, કમિટમેન્ટ અને અનુશાસન. હું ટ્રાન્સપરન્સીમાં બહુ માનું. ક્વોલિટી અને મટીરિયલમાં ક્યારેય હું છૂપો એજન્ડા નથી રાખતો. બીજું કમિટમેન્ટ. હું જ્યારે ગવર્મેન્ટને ટેન્ડર લેવું ત્યારે મારું કમિટમેન્ટ હોય કે તમારે આટલી ટાઈમ લિમિટમાં કામ પૂરા કરવા પડશે. મારા આટલા સમયમાં એક પણ કામ મેં સરકારનું સમય મર્યાદા પહેલા પૂરું કરી લો એવું નહીં બને બેન. બધા જ કામો મેં સમય મર્યાદા પૂરા કરે, એટલે મારી કમિટમેન્ટ ઓકે હોય છે. ત્રીજું મારું અનુશાસન, એથિક્સ. ટાટા ગ્રુપનું ઉદાહરણ જો લઈએ ને આપણે બેન, 100 વર્ષનું એનું નામ છે. ટાટા ગ્રુપનું કોઈ પણ બી પ્રોડક્ટ હોય તો લોકો ફટાફટ લઈ લે, એટલે એમાં નીતિમત્તા જાળવવી પડે. અને બિઝનેસમાં ક્લાયન્ટને પોતાના ગણી અને એવો સુંદર વ્યવહાર કરવો જોઈએ કે ક્લાયન્ટને આપણી પર ભરોસો બેસે. મારી ટ્રાન્સપરન્સી છે, બહુ જ મહત્વનું છે. આજના યુવાનો નોકરી કરતા બિઝનેસ તરફ કેવી રીતના વધી શકે? જો આજના યુવાનોને સમજવું પડશે કે નોકરી તમને દર મહિને સુરક્ષા આપે, સિક્યુરિટી આપે, પણ બિઝનેસ તમને સ્વતંત્રતા, ફ્રીડમ આપે. તમારા સપના પૂરા કરી શકો હોય ને તો તમારે બિઝનેસમાં જ જોડાવવું જોઈએ. આવું મારે દરેક યુવાનોને ખાસ કહું છું મેં. જો કોઈ કહેતું હોય કે બિઝનેસમાં પડવા માટે કોઈ મોટો ટેકો જોઈએ, કોઈ સપોર્ટ જોઈએ, તો એ તદ્દન ખોટી વાત છે. મને કોઈએ સપોર્ટ નતો કર્યો. હું ટેકનિકલ બી ભણેલો નથી,
જી આપણા સમાજને હું જયારે બિઝનેસમાં પડ્યો ત્યારે લોકો કહેતા તમે દરબારો ક્યાં ધંધો કરવા આવો, તમારે તો દંડો લઈને ઉભા રહેવાનું. આવા શબ્દો મેં સાંભળ્યા હતા બેન, જી પણ મેં મારી પેશન્સ અને સોસાયટી સાથે મારી કોમ્યુનિકેશન સ્કિલ મેં બિલકુલ ન ગુમાવી અને એટલું સરળતાથી લોકોને સાંભળતા થયા. તમને સમજાવું, મેં એક નોંધી છે વાત. જી જાપાનનો સોયોરુચિ હોન્ડા જી એ એક સામાન્ય મેકેનિકલ કંપનીનો સપ્લાયર હતો. જી એમ કરતા કરતા એને ટોયોટો કંપનીમાં 2 સપ્લાયરની કંપનીઓ બનાવેલી. જી જાપાનમાં અર્થક્વેક આવ્યો જી એટલે એની કંપની તૂટી ગઈ અને ફરી યુદ્ધની અંદર તૂટી ગઈ. જી હવે એ માણસ એના મિત્રો પાસે બધા પાસેથી ફંડ લેવા ગયો તો બધા એને આપવાની ના પાડતી હતી. જી તમે જયારે તકલીફમાં હોય, તમારા કોઈ મિત્ર ના હોય, ના હોય. તમારા કોઈ સગા ના હોય, જી તમને કોઈ મદદ કરવા આવે નહીં, આવું બધું થાય બેન. થાય થાય શું સાચી થાય એના માટે ચિંતા નહીં કરવાની. જી પછી એને જોયું કે મારી ફેક્ટરીઓ આગ લાગે છે, ભંગાર છે, ભંગાર વેચીને બેન એને સાયકલ ઉપર એક નાની મોટર બેસાડી અને એક મોટરસાયકલની કંપની ચાલુ કરી. જી હીરો હોન્ડા કંપની બની, એની 35,000 કરોડનો ટર્નઓવર થયું. એટલે હું હોન્ડા પાસેથી શીખ્યો કે કોઈ પણ દિવસ હિંમત નહીં હારવાની, ગમે તેવી સિચ્યુએશન આવે તો આપણે આપણો બિઝનેસ જી આપનું માઇક બંધ થઈ ગયું છે રાઠોડ સાહેબ. આપનો જી હવે અવાજ આવે. જી હું જ્ઞાનવત્સલ સ્વામીને બહુ સાંભળ્યું ઘણી વખત. જી તો જ્ઞાનવત્સલ સ્વામી એવું કે તમારી પાસે ખિસ્સામાં 1 પણ રૂપિયા ના હોય, પણ એવા વિચાર કરો તમારા ખિસ્સામાં 10 કરોડ રૂપિયા છે, તો તમે 10 કરોડ રૂપિયા સાથે બિઝનેસ કરવાના છો, એવું તમારે સમજવાનું કે છે. અને એવું તમે સમજો તો તમારી બ્યુટીફુલ લાઈફ હશે અને તમારા કોન્ફિડન્સમાં ડેવલપમેન્ટ આવશે. જી ખ્યાલ આવ્યો તમને? એટલે હું દરેક યુવાનોને એવું કહું કે તમે યાર હિંમત ના હારી જશો અને વિચારો બહુ સારા કરો, મજબૂત વિચારો કરો તમે. અને તમે કહો હું એક બહુ સારો લીડર છું, મારી પાસે ક્વોલિટી છે, હું ચોક્કસ કોઈ પણ ચેલેન્જને પહોંચી વળીશ, એવી રીતે હું યુવાનોને કહું. જી ઉપર લગાવી લે. આવા મોટા વિઝન સાથે જ્યારે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિકલ રીતે બિઝનેસમાં આવવું હોય ત્યારે મારી યુવાનોને 3 સલાહ છે. કઈ સલાહ? જી તો સીધી જ છલાંગ નહીં મારવાની. આમાં લોકો શું કરે છે કે એકદમ ડાયરેક્ટ બાપા બધી પાસેથી કોઈ પાસેથી પૈસા લઈને બિઝનેસ ચાલુ કરી દે. શક્ય નથી બેન. બિઝનેસ કરવો હોય તો તમારે પહેલા કોઈ પણ જગ્યાએ 2 કે 3 વર્ષ સર્વિસ કરવી જોઈએ અને તમારે ધંધાને ગ્રાઉન્ડ લેવલે નીચેથી ગ્રાસરૂટ લેવલથી સમજવો જોઈએ, એની સિચ્યુએશન જાણવી જોઈએ અને પછી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ એપ્લાય કરી અને તમે બિઝનેસમાં આવો. જેમ કે મેં એક હિન્દુસ્તાન કંપનીમાં 4 વર્ષ જોબ કરી અને કન્સ્ટ્રક્શન લાઈન શું છે, મેનેજમેન્ટ શું છે, ડિપાર્ટમેન્ટ સાથે વાત કેવી રીતે કરવાની છે, લોકોને કન્વિન્સ કેવી રીતે, એવું કર્યા પછી હું બિઝનેસમાં આવ્યો. ત્યાર પછી શું કરવું? કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવું પડે, બહુ ગણતરીપૂર્વકનું રિસ્ક લેવું પડે. આપણે જ્યારે કોઈ પણ બિઝનેસમાં આંધળું રિસ્ક નહીં લેવાનું. આપણી પાસે સમજી લો 100 રૂપિયા છે, 30 રૂપિયાનું આપણે રોકાણ કરવાનું. એટલે બાય ધ વે જો આપણે ફેલ જઈએ તો આપણે બિલકુલ ડિસ્ટ્રોય ના થઈ જઈએ, આપણો વિનાશ ના થાય. સૌથી મોટું બિઝનેસ શું છે બેન? પ્રોબ્લેમ સોલ્વર બનવું જોઈએ. દુનિયામાં તમામ સફળ બિઝનેસમેન કોઈને કોઈ સમસ્યા ઉકેલે પછી જેનો જન્મ થાય. પ્રોબ્લેમથી નહીં ગભરાવાનું. કોઈ પણ સમસ્યા આવે તો તમારે ડટીને ઉભા રહેવાનું એની સામે. 25-30 માણસો અમારે ત્યાં કામ કરતા અમે બેન સરદારની અંદર પુનઃવસવાટ વિભાગમાં, ત્યારે ત્યાં અમારે પર બહુ પ્રોબ્લેમ આવે. 100 માણસો દોડવાનું કામ બંધ કરાવી દે, અમને લોકો ધમકાવે, પાછા અમે એમને કન્વિન્સ કરીએ અને પાછા અમે સાઈડ પર ચાલુ કામ કરીએ. ખિસ્સામાં પૈસા ના હોય, કઈ ના હોય, પણ અમે ગભરાઈએ નહીં બેન. અને અમે નક્કી કરીએ કે ના, મારે 20 વર્ષ સુધી હું ફેલિયરમાં હતો, 20 વર્ષ સુધી સ્ટ્રગલમાં હતો, પણ મેં ગભરાયો નહીં ક્યારેય. બહુ લાંબો પીરિયડ મેં સ્ટ્રગલ કરી બેન. એટલે વિદ્યાર્થીઓને, નવયુવાનોને એક જ કેવું છે કે બેટા પેશન્સ સાથે આગળ વધો અને ખૂબ કોન્ફિડન્સથી કામ કરો અને તમારી ટ્રાન્સપરન્સી સાથે કામ કરો. આવું મારે યુવાનોને જી. ઉતાવળે આંબા ના પાકે ને. જી, તમે કીધું કે બહુ સ્ટ્રગલ આવી, 3 કંપની ફેલ ગઈ, 20 વર્ષ સુધી તમે ઘણા બધા સંઘર્ષનો સામનો કર્યો. તો મને એક વસ્તુ તો ખાસ જાણવાની ઈચ્છા થાય કે આ બધી પરિસ્થિતિમાં તમારા પરિવારનો શું રોલ રહ્યો? બહુ સુંદર સવાલ છે તમારો, એટલો બધો ફાઇન સવાલ છે. જી. હું ઘણી વખત વિદ્યાર્થીઓને કહું છું જી કે તમે તમારા લાઈફ પાર્ટનર જો સારા ના હોય ને તો દુનિયામાં તમે કોઈ સંજોગોમાં ના ચાલો. બેન, જ્યારે હું ત્રીજી વખત જ્યારે ફેલ ગયો ત્યારે મારે બહુ મોટું એમાઉન્ટ લોસ થઈ ગઈ. મારા 2 મશીન, મારો 4 વ્હીલ, મારો સ્ટાફ બધું ડિસ્ટ્રોય થઈ ગયેલું. ત્યારે હું બરોડામાં રહેતો હતો
લગભગ 2005ની વાત છે. જી તો રાત્રે હું ઉઠું તો મને બીજા કોઈ વિચારો ના આવે, પણ હું કદાચ બહુ પ્રેશમાં હોઉં તો રામાયણ વાંચું અથવા તો ગીતાજી વાંચું તો મારા વાઈફ ધીરે ધીરે ઊભા થાય, મને કે ચાલો હવે ઊંઘી જાઓ, ભગવાન સૌ સારું કરશે. જી જી અરે આપણને એમ લાગતું હતું કે આપણી સાથે કોઈ છે બડી મજબૂત વ્યક્તિ ઊભા છે. જી જી પછી મારો દીકરો તે વખતે લગભગ એન્જિનિયરિંગમાં રનિંગ કરતો હતો. એને બધી સમજણ પડી ગઈ હતી મોટા દીકરાને કે પપ્પા ક્યાંક સ્ટ્રગલમાં આવી ગયા છે. નાના દીકરા પણ 12 સાયન્સ થઈ ગયા, કે બંને ભાઈઓને થોડી સમજણ આવી ગઈ હતી કે પપ્પા બહુ મોટી તકલીફમાં આવી ગયા છે. એટલે બંને ભાઈઓને ખ્યાલ આવી ગયો હતો. એટલે બંને ભાઈઓ નાના ઉંમરમાં મને હેલ્પ કરવાની વૃત્તિ રાખી. અને મોટા ભાઈ તો જલ્દી એન્જિનિયરિંગ થઈ ગયા, પહેલા મારી સાઈડ પર આવે, મારી સાથે બધું જોવે, બધું સમજે. એટલે મારા દીકરા અને મારા વાઈફના સપોર્ટ થી જ હું આટલો સ્ટ્રોંગ બન્યો છું, અને આજે પણ એમનો બહુ જોરદાર સપોર્ટ છે. ગજબનું સપોર્ટ કહેવાય, કારણ કે આપણે અત્યારે તમે જે કીધું એ પરિસ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિ હોય ને ત્યારે ઘરમાંથી મેણા ટોણાનો વરસાદ થતો હોય કે તમને તો ખબર જ નથી પડતી, તમે આ શું લેવા કર્યું ને હવે શું કરશું. એવી પરિસ્થિતિમાં બાએ આપને સંભાળ્યા છે, તો ખરેખર વંદનીય છે. બે દીકરાઓ પણ આપને સમજી શક્યા કે ના પપ્પા થઈ જશે, ચિંતા ના કરશો, ચાલો હું સાથે છું. જી જી નહીતર એવી પરિસ્થિતિમાં એમ કે હવે તમે તમારું કરો, હું મારી રીતે કમાઈ લઈશ. આપણે જોયું છે અઢળક એવા કિસ્સાઓ સમાજમાં છે, દરેક જ્ઞાતિમાં. એવી જગ્યાએ જ્યારે પરિવારનો સાથ હોય ને ત્યારે જ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરે છે. તમે કીધું કે બાએ એમ કીધું કે ભગવાન બધું સારું કરી દેશે, અને આપની જી આપને ઇન્ડસ્ટ્રીનું નામ પણ શિવાલય છે. તો શ્રદ્ધા અને બિઝનેસ વચ્ચે કોઈ કનેક્શન ખરું? જી આરામથી આપ પાણી પી લો, ફ્રેશ થઈ જાઓ. જી શું છે બેન, જી આપણે લક્ષરાજ મેવાડને સાંભળ્યા હોય ને? જી મેવાડના અત્યારના રનિંગ જે હાઈનેસ છે, જી એમણે એક બહુ સુંદર વાત કરી. જી કે કોઈક સરસ મંચ ઉપર હતા એ बागेश्वर बाबा, અને એમણે કહ્યું કે मेवाड़ का जो राजघराना है 1500 साल से चलता है, हमारी 150वीं पीढ़ी है, मगर हमारा मेवाड़ का जो राजा है ना वो हमारा इष्टदेव एकलिंग जी है जी, और एकलिंग जी हमारा राजा है, हम तो उनके दीवान है. तो मैं શું વિચાર્યું, એની પહેલા મેં મારી કંપની બનાવી દીધી હતી, પણ આ તો વાત સમજાવું છું. હાજી હાજી જી લક્ષરાજની તમને જ વાત આવી. તો મેં શું બનાવ્યું કે શિવાલય એ મારા ઈષ્ટદેવનું સ્થાન છે, મારા મહાદેવનું. મારા ઈષ્ટદેવ મહાદેવ છે. તો એ શિવાલયમાં હું મહાદેવની પ્રસ્તાવના કરું, અને મારા શિવાલયના રાજા કોણ? તો મારા મહાદેવ. અને વી આર એ સર્વન્ટ ઓફ માય ગોડ. એટલે અમે અમારા ઈષ્ટદેવના હાથ નીચે કામ કરીએ છીએ. એટલે મને એવો વિશ્વાસ છે કે જેમ ટાટા, બિરલા એ બધા 100 વર્ષ ટક્યા ને, મારી કંપની પણ સેંકડો વર્ષ ચાલશે, અને મારા દીકરાના દીકરાઓ આ કંપની રન કરશે. કારણ કે અમારા માલિક તો મહાદેવ છે. તમારા મહાદેવ તમને ક્યારેય ખોટું કરવા નહીં દે. એટલે મહાદેવજીના નેજા હેઠળ અમે શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ચલાવીએ છીએ. એટલે હું એમાં એવું નથી કહેતો કે શ્રદ્ધાથી જ થતું હોય છે. તમે કોઈ પણ બિઝનેસમાં નફા નુકસાનની ગણતરી નથી હોતી, એક તપસ્યા બની જાય છે. બિઝનેસ એક તપ કરવું પડતું હોય છે. અને શ્રદ્ધાનો અર્થ એ નથી કે શિવલિંગ પર હું જળ ચડાવી છે એટલે મારો મહાદેવ આવીને મારી સાઈડ પરનું બધું કામકાજ સંભાળશે અને મારો ટેન્ડર પાસ કરશે, એવું નથી શ્રદ્ધાનો વિષય. પણ મહાદેવની ભક્તિ કરવાના 3 સૌથી મોટા પ્રેક્ટિકલ પાઠ મને ખ્યાલ છે. મારા મહાદેવ નીલકંઠ છે, નીલકંઠ. તો ટેન્શન અને સ્ટ્રેસ પચાવવાની શક્તિ મારા મહાદેવમાં છે. સમજ લો, સમુદ્ર મંથન વખતે જયારે કોઈ ઝેર પીવા તૈયાર નહોતું, ઝેર પીધું હતું, અને તેઓ નીલકંઠ કહેવાય. તો બિઝનેસ પણ એક સમુદ્ર મંથન છે બેન. રોજ સવાર ઓફિસ એટલે પૈસાનું ટેન્શન હોય, કોઈ ક્લાયન્ટ પેમેન્ટ ના આવ્યું હોય, ગવર્મેન્ટનો લેટર આવ્યો હોય, ગવર્મેન્ટની તપાસ થવાની હોય, આ બધા સ્ટ્રેસ વાળા બહુ જ બધા પ્રોબ્લેમ આવે. પરંતુ અમે એનાથી ડરીએ નહીં. અમે બેસીને મીટિંગ કરીએ, કયા પ્રશ્ન પર પહેલું ચર્ચા કરવાની છે, કોને મળવાનું છે, એનું સોલ્યુશન કેવી રીતે આવશે, એનું અમે સોલ્યુશન લાવીએ. તમે ખ્યાલ આવ્યો તમને બેન? એટલે આવી રીતે અમે દરેક વસ્તુનું એ કરીએ છીએ. અને ફોરેન વિઝન
ત્રીજું નેત્ર અમે અમારા મહાદેવનું ત્રીજું નેત્ર છે. એટલે અમારું વિઝન કેવું હોય તો અમને આગળનું ભવિષ્ય 10 વર્ષ પહેલાનું ભવિષ્ય દેખાય. અમારા મહાદેવનું ત્રીજું નેત્ર અમને કેવી મદદ કરે કે અમને હવે પછી શું પ્રોબ્લેમ આવવાનો છે બિઝનેસમાં, ટેકનોલોજી કેવી નવી આવવાની છે, નવા બિઝનેસમાં હવે શું પડકારો આવવાના છે એ અમે સમજી લઈએ અને એના માટે અમે પ્લાનિંગ કરીને આગળ વધીએ. જી જી, શ્રદ્ધાનો મતલબ એવું નથી કે ભગવાન આવીને બધું કરી દેશે, પણ તમને એક સારું વિચારવાની શક્તિ આપે છે, સારું કામ કરવાની દિશા આપે છે. તમારું માઇન્ડ સેટ રહે છે કે ના કોઈ સારા વિચારો આપે ઈશ્વર આપણને અને આપણા કોઈ પણ બી પ્રોબ્લેમમાં આપણે સોલ્યુશન જાતે લાવી શકીએ એવી શક્તિ આપે આપણને. આ શ્રદ્ધા છે. શ્રદ્ધામાં અંધશ્રદ્ધા નથી રાખવાની આપણે. જી, આપે વાત કરી કે પૈસાનું ટેન્શન હોય, આ ટેન્શન હોય, તો પૈસા કરતા પણ વધુ મહત્વનું શું હોઈ શકે તમારા મતે? જો બેન, પૈસા તો જીવનનું બળતર છે. જી, મારી પાસે પૈસા નતા ત્યારે મને કોઈ નથી પૂછતું. એટલે જીવનમાં જરૂરિયાત છે પૈસાની, ડેફિનેટ હું એને માનું છું. પણ પૈસા એ આપણા જીવનનું ફ્યુલ છે, પણ આપણું ડેસ્ટિનેશન નથી. જી, સમજ્યા? હું માનું છું કે પૈસા ગુમાવનાર બહુ થોડું ગુમાવે, પણ ચારિત્ર ગુમાવનાર બધું જ ગુમાવી દે છે. જી, મને બિઝનેસમાં સૌથી પહેલા હું રિલેશનશિપને બહુ માનું. મારી પાસે પૈસા હતા જ નહીં બેન, પણ હું આગળ વધ્યો તો મારી કોમ્યુનિકેશન સ્કિલ અને મારા અધિકારીઓ સાથેના મારા રિલેશન, મારા વેપારીઓ સાથેના મારા રિલેશન, મારી સાથે કામ કરતા માણસો સાથેના મારા રિલેશને મને બહુ મદદ કરી. અને તમને પીસ ઓફ માઇન્ડ, તમે જ્યારે ઘરે જે કામ કરીને જાઓ ને ત્યારે મગજ પર શાંતિથી તમે સુઈ જાઓ એવા સારા કામ કરવા, કોઈને છેતરવા નહીં, સરકાર સાથે કોઈ ફ્રોડ કરવું નહીં, અને કામની અંદર પ્રામાણિકતાથી ઓનેસ્ટીથી કામ કરવું. અને એક આપણી પાસે એવી લેગસી છોડી જેવી કે આપણને લોકો આપણા કામથી યાદ કરે, ભલમનસાઈના કૃત્યથી લોકો આપણને યાદ કરે, અને લોકો કહે કે યાર માણસ ગમે તેવો છે પણ યાર નાઇસ જેન્ટલમેન છે, એવી અપેક્ષાથી કામ કરવું જોઈએ બેન. જી જી જી, ફક્ત પૈસા કમાવાનો હેતુ નહીં, પણ આપણું ચારિત્ર્ય, પ્રામાણિકતા, તમે કેરેક્ટર, તમે લોકોનો વિશ્વાસ સંપાદન કરી નાખશો ને એટલે તમને દુનિયાભરના લોકો કામ આપશે. અને કામ મળશે તો પૈસો મળશે, પૈસો મળશે તો તમારી સાથે લોકો કેટલાય પરિવારો પોસાશે, તમે કેટલાય લોકોને તમારી સાથે પોષી શકશો, અને કેટલાય લોકોને સુંદર તમે જીવાડી શકશો. એટલે પૈસો કમાવો એ વસ્તુ ઠીક છે, પણ સાથે સાથે બીજા લોકોને સાથે લઈને ચાલીએ. આજે મારી પાસે જે 600 માણસો કામ કરે છે, તો 600 પરિવારો સાથે હું જોડેલો છું બેન. આપને એક દાખલો આપવો જોઈએ, મારે ન આપવો જોઈએ, પણ મારી સાથે એક જાડેજા કરીને સુપરવાઇઝર હતો બિચારો, એ મારી કંપનીમાં 3 જ વર્ષ રહ્યો, પણ એટલો ટોપ છોકરો હતો, એ જબરજસ્ત કામ કરે. હવે એ બિચારો એ ડ્રિંક્સ ને બધું તમાકુ ખાતો હતો, તેને કેન્સર થઈ ગયું, એ એક્સપાયર થઈ ગયો. હવે અમને ખબર પડી કે એના વાઈફ એકલા છે ને એને 2 દીકરીઓ છે. હમણાં 4 દિવસ પછી બેનનો ફોન આવ્યો મારા વાઈફ પર કે કચ્છના છીએ બા, અમારે કચ્છમાં નવું વર્ષ છે તો હું તમને હેપી ન્યુ યર કહું છું. હજુ 4-5 વર્ષથી એ દીકરાને અમે અમારી કંપનીનો પગાર પૂરેપૂરો આપીએ છીએ. એ બેન વચ્ચે આવે કે આપણા દર્શન કરવા, બેટા કોઈ દર્શન કરવાના નહીં, તમને અમે જ્યાં સુધી સાચવી શકીશું ઈશ્વર ત્યાં સુધી સાચવીશું. એટલે આ મારી લેગસી છે બેન, સમજે? જી, ગ્રેટ. કારણ કે જે કર્મચારી હયાત નથી, કામ કરી નથી રહ્યા, છતાં એ પરિવારને સાચવી રહ્યા છો, તો બહુ મોટી વસ્તુ છે. તમે વાત કરી કે 600 કર્મચારી, તો 70 એન્જિનિયર અને 600 કર્મચારીઓનું નેતૃત્વ કેવી રીતના કરો છો? કારણ કે આપણે કદાચ 10 સ્ટુડન્ટને સંભાળવા હોય કે ઘરના 10 સભ્યોને સંભાળવા પણ મુશ્કેલ થઈ જતું હોય, એની જગ્યાએ આટલા બધાનું નેતૃત્વ કેવી રીતના હેન્ડલ કરો છો? જો આટલી મોટી ટીમ ચલાવવી હોય ને તો બેટા બેન, કમાન્ડરનો ખ્યાલ નહીં રાખવાનો, સર્વન્ટ લીડરશિપ ઊભી કરવાની. તમે સમજ્યા? સૌથી પહેલા તો લીડરે પોતાનો ઈગો દૂર કરવો પડે. આપણે સમજીએ છીએ કે જેમ રાવણ બહુ મોટો હતો પણ એનો ભ્રમ હતો, હું બધું જાણું છું, એટલે એ તૂટી ગયો. જેવી રીતે એલન મસ્કે નક્કી કર્યું કે મારે ટેસ્લાનું મોડેલ 3 બનાવવા ગયો, તો એને બહુ તકલીફ પડી બેન. તો એને શું કર્યું, કર્મચારીઓની સાથે ઊંઘી રહેવા લાગ્યું અને કર્મચારીઓ સાથે પ્રોબ્લેમ સોલ્વ કરવા લાગ્યું. એટલે કર્મચારીઓનો હોંસલો બુલંદ થયો અને બધા કર્મચારીઓની સાથે જોડાઈ ગયા. એટલે તમને કહું, લીડર એક્ઝામ્પલ એવું આપો કે સાઈડ પર કોઈ મોટી સમસ્યા આવે અમારે ત્યાં, તો અમે શું કરીએ, અમારી કેબિનમાં ના બેસી રહીએ, અમે હેલ્મેટ પહેરીને સાઈડ પર જઈએ અને મારા કર્મચારીઓને ખભે હાથ મૂકીને કંઈક ચાલો સાથે કરીને કામ કરીએ. હમણાં મારા દીકરા સાથે ગયો હતો,
જી આપણું હિરણની સાઈડ તો બહુ મોટા એકદમ ઊંડાણમાં કામ ચાલતું હતું, મારું મશીન ચાલતું હતું. તો મારો પેલો મન કે માણસ કે ના ના સાહેબ તમે ના જશો, હું ત્યાં જ જઈશ, હું ત્યાં જ ઉભો રહીશ અને મશીન જોઈશ. એટલે એ હિંમતથી જવું પડે આપણે. તો આપણા કર્મચારીઓની અંદર એક ડિટર્મિનેશન રહે, કે હિંમત રહે કે આ ઉંમરે બી આ આવું કરે તો આપણે કેમ ના કરી શકીએ. એટલે એક આપણા સ્ટાફનો હોંસલો બુલંદ કરવાનો અને એમની સાથે એવું સુંદર વર્તન રાખવાનું. હું મારા સ્ટાફને કર્મચારી નથી કહેતો, હું મારા સ્ટાફને કર્મયોગી કહું છું. મારી સાથે જેટલા જોડ્યા છે બધા જ મારા કર્મયોગીઓ છે અને મારા કર્મયોગીઓના લીધે જ હું અત્યારે આટલો સક્સેસ છું. સમજ્યા? એટલે મને ક્યારે એવું નથી કે હું આટલો મોટો કંપનીનો માલિક છું અને મારી પાસે આટલા લોકો કામ કરશે. ના, હું બધા જ મારા ભાઈઓ છે, એ બધા જ મારા ફેમિલી મેમ્બર્સ છે અને એ બધાને હું વ્યક્તિગત મળું. બેન, મારો કોઈ સ્ટાફ બીમાર હોય અને મને ખબર પડે તો એમને હોસ્પિટલ લઈ જવાનું, એમનું તમામ બિલ આપવાનું બધું જ કરું. બેન જી, ઉદારતા આપની. અને કહેવાય છે કે તમે જેટલા તમારા હાથ ખુલ્લા રાખો, જીવ મોટો રાખો, તો કુદરત એનું ફળ હંમેશા તમને બે ગણું આપે છે. બેન આટલા મોટા કર્મચારીઓ તો સત્તાનું વિકેન્દ્રીકરણ કરે. જી, અમે મેનેજર છે, સાઇટ ઇન્ચાર્જ છે, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર છે, એવી નવી નવી પોસ્ટ આપી દઈએ અને આખી ટીમને અલગ અલગ કામ બતાવીએ. એટલે અમારે ખાલી શું કરવાનું, સૂચના જ આપવાની કે ભાઈ આપણે આવતીકાલે સવારે આટલું કામ કરવાનું છે. એ ટીમ જ આખું કામ કરે. પણ એ ટીમ સાથેનો મારો વ્યવહાર એટલો ફાઇન છે, મારે ના કહેવું જોઈએ, પણ મારા દીકરાઓનો એટલો સુંદર સ્વભાવ છે કે સાઈડ પર જાય ને તો બધા જ સ્ટાફ વાળા એમ થાય કે ના સાહેબ આયા, સાહેબ આયા. અને બધાનું અમારે ત્યાં બેન જે રસોડું ચાલે અમારી સાઈડ પર, તો અમે અમારા સ્ટાફની સાથે બેસીને જ રોટલા ખાઈએ. અમારું કોઈ વીઆઈપી ટેબલ નહીં, અમારી કોઈ વીઆઈપી ચેમ્બર નહીં અને અમારું કોઈ વીઆઈપી અલગ જમવાનું નહીં. અમે દરેક સાથે જે બને એ જ ભોજન જમીએ. એટલે અમારા કર્મચારીઓ તો પૂછો તો એવું ના લાગે કે અમારા શેઠ છે. કોઈ એમનો શેઠ મારા દીકરાઓ સાહેબ કેવડાવતા નથી, એ ભાઈ કેવડાવે. અભિજીતભાઈ, દત્તભાઈ, અમને બોસ કેવડાવવાનો કોઈ શોખ નહીં. મારી ઉંમર છે એટલે મને બધા બાપુ કે, બાકી અમને એવો શોખ નથી કે અમને બધા આવું કે. બે એટલે અમે આ 600 માણસને મારો પરિવાર સમજીએ છીએ. જી, અને એટલે જ આપને સફળતા મળી છે. થોડાક અલગ પ્રશ્ન ઉપર જવું કે અત્યારે બધા એજ્યુકેશન અને ડિગ્રી બહુ મહત્વની છે, તો આપના મતે ડિગ્રી મહત્વની કે સ્કિલ, એ વિશે જણાવો. હું પોતે સમજો, હું જ્યારે કોઈનો ઇન્ટરવ્યુ તો હું પોતે બીકોમ ની અંદર છેલ્લી બેન્ચે બેહીને પાસ થયો હતો. હું જનતા ક્લાસનો વિદ્યાર્થી, એટલે હું કોઈ ઇન્ટરવ્યુ લેવું જ નહીં. હું કોઈ ડિસ્ટિંક્શન માણસને માનતો જ નથી. હા, નો ડાઉટ ભણતરની કિંમત છે બેન, વેલ્યુ છે, પણ બિઝનેસ કરવા માટે ભણેલો માણસ છે એવું હું માનતો નથી. હું બીકોમમાં છેલ્લા વર્ષમાં પાસ થયેલો માણસ, છેલ્લી બેન્ચે બેસી, અને મારે બિઝનેસ કરવો હતો તો બધા મને શું કે આ યાર શું બિઝનેસ કરશે. તો હું બિઝનેસમેન બની શક્યો. આજે મારી પાસે 4 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હું જયારે મારા બેલેન્સ શીટ રિલેટેડ ડિસ્કસ કરતો હોઉં, આ ભાઈ સૌરભભાઈ મારા ઇન હાઉસ સીએ છે, એમને ખબર છે કે હું સીએ માં શું એમને પ્રશ્ન પૂછવાનો છું. મારું બેલેન્સ શીટ એકદમ કમ્પ્લીટ હોવું જોઈએ. ગવર્મેન્ટની કોઈ પણ સંસ્થા મારું બેલેન્સ શીટ જોવે તો મને સહેજ પણ ગભરામણ ના થાય. સમજ્યા? હું કોઈ દિવસ એવું કહેતો જ નથી. તમે એલોન મસ્ક જુઓ, એલોન મસ્ક શું ભણેલો હતો. એલોન મસ્ક આજે બી શું કે પ્રોબ્લેમ સોલ્વન્ટ વાળા હોય એને નોકરી કરી શકે નહીં, પ્રોબ્લેમ ક્રિએટ કરે નહીં. હું જયારે કોઈનું ઇન્ટરવ્યુ લેવું તો હું ભાઈ મારી સાઈડ પર એકદમ અર્જન્ટ અકસ્માત થઈ ગયો તો તું શું કરીશ? ત્યાં તાત્કાલિક 100 માણસ આવી ગયા, તને પકડી લીધો, ત્યારે તો શું કરીશ? એના જવાબ પછી એનો ઇન્ટરવ્યુ પાસ કરવો. પ્રોબ્લેમ સોલ્વર માઇન્ડ માણસ મીન હોવો જોઈએ. જી, એટલે સ્કિલ બેઝ અને તમે કીધું એમ કે આવડતના કારણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકનાર વ્યક્તિ. પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ. જી, બિઝનેસની વાત કરી રહ્યા છે તો ફોર એક્ઝામ્પલ જગતસિંહભાઈ કોઈ બિઝનેસ કરી રહ્યા છે, તો આજના યુવાનો કોઈ બિઝનેસ કરી રહ્યા છે, તો એ અત્યારના યુવાનો સૌથી મોટી કઈ ભૂલ કરી રહ્યા છે બિઝનેસ કરવામાં? આજના યુવાનો ભૂલ કરે છે એવું આપણે નથી કહેવું. આજના યુવાનોનું શું થયું છે બેન, એમને બહુ બધી વસ્તુ ઈઝી મળતી થઈ ગઈ છે. દાખલા તરીકે સમજો, એક નાનો એક્ઝામ્પલ લઈએ. ઘરમાં ખાવાનું જલ્દી અમારા ભાઈને જવાનું હોય સવારે, તો મમ્મી મેગી બનાવી દો ને, નૂડલ્સ બનાવી દો ને. લેડીઝોને શું થયું હોય કે ગ્રોસરી મંગાવી હોય એટલે બ્લિંકિટ વાળાને ફોન કરી દે, 10 મિનિટમાં મટીરિયલ આવી જાય. એટલે હવે જમાનો એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે બેન. એટલે આજના યુવાનોને કેવું છે કે 1 વર્ષમાં 2 વર્ષમાં કેમનો કરોડપતિ થઈ જવું. મારી તો 70 વર્ષની ઉંમર, એક વાર મારો બ્લેક નથી, બધા જ વાર સફેદ થઈ ગયા. ત્યારે પણ જ્યાં છું મને બહુ સંતોષ છે. બહુ પરિશ્રમ કર્યો
ક્યાંય ખોટું ના કર્યું, સરકારનો ટેક્સ પૂરેપૂરો ભરું છું અને જે મળે એમાં ખૂબ જ હું સંતોષી છું. હલો, મારી સાથે જે કામ કરતા હતા એવી ઘણી બધી કંપનીઓ છે કે જે અત્યારે 5,000 કરોડે પહોંચી ગઈ છે. 1,000 કરોડ હું સંતોષમાં આવીને બેઠો છું અને ઈશ્વરને એ કહું છું કે ઈશ્વર મારાથી ક્યારેય ખોટું ના કરાવીશ. હું સ્પર્ધામાં માનું છું પણ ખોટી સ્પર્ધા નહીં કરવાની. સ્પર્ધામાં માનું છું, કોમ્પિટિશનમાં માનું છું પણ ખોટી રીતે આગળ નહીં. હું યુવાનોને એક જ કહું છું કે તમે પેશન્સ, મને ઘણી વખત કહેતા હતા બેન, કોઈનું કરી નાખ્યા આગળ કરોડપતિ ના થાય. આપણે કશું કરોડપતિ બનવું જ નથી અને ક્યાંય ખોટું કરવું નથી. ઈશ્વર જ્યારે આપશે ત્યારે આપણે બનીશું. એટલે હું યુવાનોને એ જ કહું છું, ભાઈ તમે પેશન્સથી કન્સિસ્ટન્સી મેન્ટેન કરી અને તમારા કામમાં ખૂબ જ ધ્યાન આપો. એક દિવસ તમને ઈશ્વર જરૂર સફળ બનાવશે અને જરૂર તમે તમારા ડેસ્ટિની સુધી પહોંચી શકશો. આ મેસેજ છે મારો યુવાનોને. જી, સાચી વાત છે. ફરીથી શૂન્યથી શરૂઆત કરવાની હોય રાઠોડ સાહેબ, તો કન્સ્ટ્રક્શન સિવાય શું તમે નવું કરશો? કન્સ્ટ્રક્શન સિવાય હવે જો હું ઘણી વખત ખુશમાં હોઉં ને ત્યારે બધી વાતો કરતો હોઉં ઘણી વખત. હવે તો મારી 70 વર્ષની ઉંમર થઈ ગઈ એટલે હું નવું કરવાનું કહું તો બધાને લાગે કે હવે યાર આવ મળે. એટલે હું શું કહું, જો ભાઈ મેં કહું હવે તમે મને કહેશો ને તો હું શું કરીશ, હાઉ ટુ લીવ વિધાઉટ મની એવી બુક લખીશ અને એ બુક પછી મારી રોયલ્ટી આવશે એની પર હું જીવીશ. આવું કરવાનું નથી કશું. મારો વિલ પાવર એવો છે. હલો, હું ઘણી વખત વાત કરું, મેં કીધું અવતાર પિક્ચર તમે જોયું હતું, પછી બાગબાન જોયું હતું. ગમે ત્યારે માણસ ઉભો થઈ શકે છે અને ગમે ત્યારે માણસ એની સફળતા સુધી પહોંચી શકે છે. એટલે મને ઉંમરને કોઈ બાદ નથી. હું કાલે જતો રહીશ ને તો કાલે પાછું મારું સામ્રાજ્ય ઉભું કરી દઈશ. એ મને પાકો વિશ્વાસ છે મારી જાત પર. ઇટ ઇઝ નોટ માય ઈગો બટ ઇટ ઇઝ માય સેલ્ફ કોન્ફિડન્સ. યુ સે મારો આત્મવિશ્વાસ એવું કહે છે બેન. હા ને જી, બુક તો લખજો જ તો ઘણા બધાને પ્રેરણા મળશે. અત્યારે સુધીના જેટલા જવાબો છે ને કે આ તો મારો કોન્ફિડન્સ. મેં શું કર્યું બેન, હું ઘણી વખત કહું મારા મિત્રોને, મારે અર્જન્ટ જવાનું હોય કોઈ જગ્યાએ, તમારું સ્કૂટરમાં જો તો પેટ્રોલ જ ના હોય પણ કિક મારી દેવું. હું કહું મારે જ્યાં પહોંચું ત્યાં મારું સ્કૂટર પહોંચાડશે ત્યાંથી મને ફંડ મળશે અને હું પેટ્રોલ નાખીશ. અને હું જ્યાં જાઉં ત્યારે પૈસા માંગુ ત્યારે મને ટેન્ડર કોપી લેવું, પછી પાછું ટેન્ડર કોપી લઈ અને પછી ડિપોઝિટના પૈસા શોધું. આ બધું મારું કામ થતું હતું. એટલે મને બહુ વિશ્વાસ છે, મને ગભરાવ નહીં. મેં કોઈ બી મને કામ લેવાનું કે અત્યારે મારા દીકરા મને કે તમે યાર કઈ જાવ છો, મેં મારે તો સાઉથ આફ્રિકા જઈને કામ કરવું છે. એટલે યાર કે હવે આવું મરે, મેં કહું હા સાઉથ આફ્રિકા જવાનું અને ત્યાં ડંકો વગાડવાનો. મેં એ થાય. આ બધું અત્યારે મારા સુધી એવું જ છે બેન. મને એમ ક્યારે એવું નથી લાગતું કે હું આ ના કરી શકું. ખ્યાલ આવ્યો? મારે ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, મારું ડ્રીમ એવું છે કે મારા દીકરાઓ શિવાલય ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઊભું કરે. એકલા બિઝનેસ થી નહીં, ઘણા બધા ધંધાઓ થાય અને એમાં ઘણા બધા લોકોને સાથે મળીને આપણે રાખવા શકીએ. આપણે કમાઈને હવાઈ જહાજ લાવવું નથી, બહુ મોટો બંગલો બનાવવો નથી, એકસો આરામ કરવું. અત્યારે અમારા ઘરે તમે આવો, પધારો, અમે રોટલા અને કઠોળ જ ખાઈએ છીએ. અમારું જીવન બહુ સાદું છે બેન. અમે ડાઇનિંગ ટેબલ પર બેસીને નથી જમતા, અમને જમીન પર બેસીને જમવાની મજા આવે છે. આવું છે. બહુ સરસ કહેવાય. નહીતર તો થોડીક પ્રગતિ થાય એટલે માણસને વીઆઈપી શોખ શરૂ થઈ જાય ઓટોમેટિક. મારા મોટા દીકરા એ તો એકદમ સિમ્પલ, એ તો બ્રાન્ડેડ કપડા બી નથી પહેરતા અને કાર લેવા જવાનું હોય તો મને ના લઈ જાય કારણ કે પપ્પા બહુ પૈસો ખર્ચાવશે. પણ ઓછા પૈસાની જ કાર લઈએ અમે બેન. અમે કોઈ પણ રૂપિયો ખોટો નથી નાખતા કોઈ જગ્યાએ. પૈસાનું મહત્વ અને હું અત્યારે ઘરેથી નીકળું એટલે મારા વાઈફ પાસેથી પૈસા માંગવાના. પછી જવું એટલે હિસાબ માંગે, પૈસા લાવો કેટલા વપરાયા, પછી મારે હિસાબ આપવાનો. સમજ્યા? કોઈ વ્યસન નથી મારે, પણ હિસાબ આપી દેવાનો. 10,000 5 10,000 હિસાબ આપી દેવાનો. એ જ અમારા બેન્કર છે. મારા વાઈફ જ મારા બેન્કર. મારા દીકરાઓ નહીં, મારા પર્સનલ બેન્કર છે. મારું કોઈ લોકર નથી, મારું કોઈ ખાતું નથી. મારા ઘરે જઈને બધું એમને આપી દેવાનું, સવારે માંગવાનું, પાછળ લાવો. લાઈફ છે અમારી. જી, ઘરના હોમ મિનિસ્ટર અને લક્ષ્મીજી દરેક અત્યાર સુધીના અમે જેટલા ઇન્ટરવ્યુ લીધા છે ને દરેકનું આ વાક્ય છે કે અમારા ધર્મપત્નીને જ અમે કેશ આપીએ છીએ ને એમની પાસેથી લઈએ છીએ. એટલે ઘરના લક્ષ્મી ને તમે સાચો છો, એ ખુશ છે તો ઓટોમેટિક તમારી સફળતા છે જ તે. અને આપે કીધું એમ કે શરૂઆતથી બાનો ઘણો બધો સપોર્ટ રહેલો છે અને કેટલું બાને ગર્વ અને ખુશી થાય. એ પણ કોઈ પૈસા વેસ્ટ નથી કરવાના, તમે પણ કોઈ પૈસા વેસ્ટ નથી કરવાના, સારી જગ્યાએ વાપરો છો અને બિઝનેસમાં વાપરો છો. આપણે વાત કરી રહ્યા હતા કન્સ્ટ્રક્શનની, તો કન્સ્ટ્રક્શનને ભવિષ્યમાં તમે ક્યાં જોઈ રહ્યા છો, કેનું શું ભવિષ્ય છે?
કન્સ્ટ્રક્શન ભવિષ્યમાં બેન બહુ છે. હું સરકારી કોન્ટ્રાક્ટર છું, એટલે મારું માનવું છે કે અમે સિમેન્ટ અને ડામરના રોડ બનાવનાર માણસો નથી. જી અમે આ દેશની રક્તવાહિની આર્ટરીઝ સમાન રસ્તા બનાવીએ છીએ, નહેરો બનાવીએ છીએ, અને આ સરકારની ઇકોનોમી એની પર ચાલતી હોય છે. જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભવિષ્ય બહુ મોટો બદલાવ લાવી રહ્યું છે. જી એમાં 3 વસ્તુ છે. એક તો ઇકો ફ્રેન્ડલી સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જી હવે માત્ર લાંબા રસ્તાઓ બનાવવા પૂરતું નથી, પણ તેને પર્યાવરણથી નુકસાન ન થાય જી અને આવનાર સમયમાં ડામરની સાથે પ્લાસ્ટિક વેસ્ટ અને ઉદ્યોગનો કચરો, જેમાં જી. ફ્લાય એશ મોટા પાયે ઉપયોગ થશે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે વારંવાર આવતા પૂર કે અતિવૃષ્ટિ સામે ટકી રહેવા માટે જી ક્લાઇમેટ રેઝિલિયન્સ નહેરો અને પુલ બનાવવાની ટેકનોલોજી પર સૌથી વધારે ભાર મૂકે છે બેન. જી જી જ્યારથી L&T આવ્યું, લાર્સન એન્ડ ટુબ્રો કંપની જ્યારથી આ બિઝનેસમાં આવી, ત્યારથી પ્રિકાસ ટેકનોલોજી આવી બેન, જી અને એનાથી એડવાન્સ મિકેનિઝમ્સ આખી નક્કી ઊભી થઈ. એટલે સરકારી પ્રોજેક્ટમાં સ્પીડ અને સ્કેલ મહત્વનું છે. કે જેમ બ્રિજ બનાવવામાં વર્ષો લાગતા હતા ને, હવે પ્રિકાસ કન્સ્ટ્રક્શનથી બ્રિજ અને જલ્દી ડેવલપ થવા માટે હવે મોટા મોટા ગડર્સ તૈયાર થાય ફેક્ટરીમાં, મોટા મોટા બ્લોક્સ તૈયાર થાય અને એને સીધા મૂકી દેવાના. એટલે હવે શું થાય બેન કે જલ્દી કામ થઈ જાય. જી હવે બીજું શું થયું છે, સર્વેક્ષણ માટે ડ્રોન આવી ગયા છે, એટલે મેપિંગ ડ્રોનથી થાય. ટનલ બનાવવા માટે ઓટોમેટિક ટનલ બોરિંગ મશીન અને TBM આવી ગયા બેન, TBM અને 3D મશીન જે કંટ્રોલ વાળા એસ્કાવેટર્સનો ઉપયોગ થાય, એટલે બહુ જલ્દી હવે કામ થાય બેન. જી જી સ્માર્ટ અને સેન્સર આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર થશે બેન. ભવિષ્યમાં રસ્તાઓ માત્ર વાહનો ચલાવવા માટે નહીં હોય, પણ જી. સ્માર્ટ હાઈવે હશે, બ્રિજ ફ્લાયઓવરની અંદર કન્સ્ટ્રક્શન વખતે સેન્સર્સ લગાવવામાં આવશે અને પુલની મજબૂતાઈ તેના પર પડતા વજન અને ડેટાથી રિયલ ટાઈમ મોકલાશે, જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય એનું ધ્યાન રખાશે. અને ઇન્ટેલિજન્સી ટ્રાફિક સિસ્ટમ પણ ડેવલપ થશે. અને ઇલેક્ટ્રોનિક વાહનો માટે ચાર્જિંગ લેન્ડ પણ ભવિષ્યમાં માંગ હશે. અંતિમ ધ્યેય એવું છે બેટા બેન કે ટેન્ડર જીતવા માટે, પ્રોજેક્ટ પૂરો કરવા માટે આપણે નથી, પણ PM ગતિશક્તિ જેવા વિઝન સાથે દેશના નાગરિકોને વર્લ્ડ ક્લાસ અને સુરક્ષિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનો અમારો વિચાર છે બેન. તમે જે વિચાર રજૂ કર્યો એ દિશામાં તો કદાચ અમે કોઈ તો વિચાર્યું જ નથી કે આવું પણ ભવિષ્યમાં થશે. એવી માહિતી અમને સૌને મળી. ગજબનું કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં આગળ ઘણા બધા ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે અને ઘણું બધું સારું ભવિષ્ય કન્સ્ટ્રક્શનનું છે એ આપ બતાવી દીધું. હુનર ટોક શો, આ ટોક શોના માધ્યમથી તમે દર્શકોને, યુવાનોને શું સંદેશ આપશો? આ વેબિનાર તમને કેવો લાગ્યો? કે હુનર ટોક શો નામ કેવું છે? આ બધું જ આપ જણાવો. જો બેન, હુનર ટોકના સૌથી હું આપણા દર્શકોને એવું સમજાવું છું કે આપણા APJ અબ્દુલ કલામ સાહેબ હતા ને, જી પૂર્વ રાષ્ટ્રપતિ, એક સુંદર કહેતા, ડ્રીમ ઇઝ નોટ ધેટ વિચ યુ સી while sleeping, it is something that does not let your sleep. સપનું એવું નહીં જોવાનું કે સૂતા સૂતા જોવાનું, તમે દીકતા જીવતા જાગતા સપનું જુઓ. જી સંદેશ બહુ બહુ સ્પષ્ટ છે કે પહેલા તમે ડિસિપ્લિન અપનાવો, શિસ્ત. જી ડિસિપ્લિનમાં શું હોય શિસ્તમાં? કે જ્યારે તમને આરામ કરવાનું મન થાય ત્યારે આરામ નહીં કરવાનું. ત્યારે તમારે શું કરવાનું? તમારું મન કેવું નહીં કહેવાનું, પણ તમારે તમારા કામમાં લાગ્યા રહેવાનું, થાક નહીં અનુભવવાનું, તમારે કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની અને તમારે તમારા કામમાં સતત લાગ્યા રહેવાનું. જી અને કોઈ પણ વસ્તુથી ડરવાનું નહીં. જેમ હોન્ડાએ પોતે પોતાની 2 ફેક્ટરીઓ થઈ ગઈ, પણ ત્રીજી હોન્ડા કંપનીમાં 35,000 કરોડનું ટર્નઓવર કર્યું. એવી રીતે આપણે આપણા બિઝનેસમાં લાગ્યા રહેવાનું બેન. જી અને મને તમારું હુનર ટોકથી બહુ સમજવાનું મળ્યું. તમારી પાસે પણ ખૂબ જ પ્રશ્નો કરવાની સુંદર આવડત છે. જેમ રજત શર્મા આપકી અદાલતમાં પ્રશ્નો પૂછે છે અને જવાબ કાઢી શકાવો છો, તમે મારી પાસેથી સુંદર જવાબો કાઢ્યા. મેં થોડી તૈયારી પણ કરી હતી બેન. હું થોડું મેં સંશોધન કર્યું હતું તમને શું જવાબ આપવા. મારે શું હતું, તમારા માધ્યમથી આપણી સોસાયટીને સારો મેસેજ આપવો હતો બેન. એટલે મેં સ્ટડી કર્યો હતો. આ બધું જ મારું મોડે નથી બોલેલું, પણ મને અભ્યાસથી એમ લાગ્યું કે તમારા હુનર સુધી મને બહુ સમજવાનું મળ્યું અને બહુ જાણવાનું મળ્યું. જી મને એક વસ્તુ વધારે ગમી, આપે અત્યારે જણાવ્યું કે જ્યારે તમને એમ થાય કે આરામ કરવો, અમે જનરલી બધાને એમ જ કહેતા કે આપણને જ્યારે મન થાય ને કે નથી વાંચવું કે નથી કામ કરવું તો સૂઈ જવું, એની જગ્યાએ તમે ઉલટું સૂચન કર્યું કે ના,
તમારા કામને ફોકસ કરો અને મને કામમાં જ મનને ગમતી કોઈ વસ્તુ નહીં કરવાની બેન. મન જ જી. તમને દુઃખી કરે છે. તમારું મન કેવું ક્યારેય નહીં કરવાનું. તમે મનને મારશો ને તો જી. તમે જીવનમાં સફળ થશો. આપણને ડાયમંડ કિંગ સરજી ધોળકિયાના કાકાનું શું નામ બેટા? સભ્ય છે પેલા આપણા કાકાનું સરસ નામ છે. એ એવું કે જે બિઝનેસમેન બનવું એને 18 કલાક કામ કરવાનું. કેટલા કલાક? 18 કલાક. 8 કલાક કામ કરીને ખાલી સર્વિસ કરે. એ રોટલા ખાય ખાલી, સમજ્યા? જી. 2 ટાઈમના રોટલા મળે. જી. 18 કલાક કામ કરે, જે પરસેવે ના ને એને સફળતા મળે બેન. હલો, જી. રાત દિવસ જોયા સિવાય તમે જયારે કામમાં લાગ્યા હોય ને, અત્યારે કેટલા વાગ્યા? 10 વાગ્યા બેન. મારી ઉંમર કેટલી છે? 71. પણ મને થાક જ નથી લાગ્યો તમારી સાથે વાત કરવામાં. એકદમ ફ્રેશ છું. જી. મને ઘરેથી ફોન આવ્યો, તમે ક્યારે જમશો? મેં કહું આવીને હું મારો દીકરો તમને જમીશું. અને ઘરે જઈને જમવા નથી શું મારો દીકરો? ઓનલી ખીચડી, સમજ્યા? અમારા ઘરે પકવાન નથી. એટલે અમે બિલકુલ ફૂલ એનર્જેટિક છીએ બેન. તમે એ સમાજનો મેસેજ આપો, ભાઈ કંઈક બનવું હોય તો મહેનત કરવી પડશે અને લાગ્યા રહેવું પડશે બેન. ગભરાવાનું નહીં. લોકો શું કહેશે, મારો ધંધો કરીશું, ફેલ દઈશ તો મારે શું જવાબ આપીશ, લોકો મને આવું કહેશે, એ બધું લોકોને ડરમાંથી બહાર કાઢ નાખો. તમારી પ્રશંસા સાંભળવાની આદત ના રાખશો. લોકોનું શું છે, વખાણ બહુ ગમે. તો મારા ક્રિટિસિઝમ કરે ને એ મને બહુ ગમે કે આ માણસ બરોબર નથી, આ માણસ આવો છે. છો ને ભાઈ, તું કે તને કેવું લાગે? બધા જ આપણે પ્રશંસા કરે એવું કેમ ઈચ્છે બેન? સારું છે બેન, આપણે સુધરીએ. જેટલા આપણને કોઈ ટોકે ને તો આપણને અંદર સુધારો આવે. એટલે સમાજથી ડરી નહીં જવાનું. એવું તમે સમજાવો યુવાનોને કે ભાઈ તમે હિંમત ના હારશો, તમે પકડી રાખો. મને ઘણા કહેતા હતા, નાનો હતો ને ત્યારે મારા ગામમાં હું રહું બેન, તો અમે ખેડૂત માણસ, એટલે અમારે પેલો બળદ બાંધવા જવાનું હોય, ખેતર જવાનું હોય, આ બધું થાય નહીં. તો મને કે તું શું કરીશ લે યાર, ત્યાંથી શું થવાનું? તું કશું કરતો નથી. મારા દાદા એવું કહેતા હતા કે તું સરકારી નોકરી લઈ લે ને બેટા. મેં દાદા હું સરકારી નોકરી નહીં કરું. તો કે તું થોડો કલેક્ટર થવાનું. મારે કલેક્ટર થવું નથી, તો કારકુન કલેક્ટર બનતો નથી, મારે કારકુન નથી બનવું. તો દાદાને મેં કહ્યું તમને ક્યાંક કોઈ નહીં ઓળખતો, ત્યાં હું જઈને મારો ધંધો કરીશ. 100 કિલોમીટર 150 કિલોમીટર દૂર જઈ અને નર્મદાના જંગલોમાં બેન મારી જિંદગી મેં શરૂઆત કરી હતી. આદિવાસી વિસ્તારમાં રહેતો હતો અને ત્યાં મારી જિંદગી મેં કાઢી બેન 16 વર્ષ નર્મદા કિનારે ડેમની અંદર કામ કર્યું બેન. જી, એક ગજબની વાતો સાંભળવા તો મળી. નહીતર આપણે કોઈ સફળ બિઝનેસમેન કે કોઈ પણ સફળ વ્યક્તિને જેના હુનરથી આગળ વધ્યા છે એની ઇન્ટરવ્યુ લેતા હોય ને તો એના શેડ્યુલ હોય, મારું ગ્રીન ટી છે, મારું સલાડ છે, વોટેવર એની વાતોમાં એટલી બધી હાઈ લેવલ બતાવતા હોય. એની જગ્યાએ તમે કીધું હું નીચે બેસીને જમું છું, ઘરે જઈને ખીચડી જમું, સલાડ હોય, બધું જ હોય, પણ મને એવું કઈ નહીં. મારે તો સાદે રોટલો દૂધ મળી જાય એટલે ભગવાન મળી ગયા, સમજ્યા? જી, એ જ આપની સરળતા અને નિખાલસતા. અમારો દીકરો મારી જોડે છે ને એ પણ સિમ્પલ ખાય છે. જી, એ બી મિલેટ નો ફૂડ ખાય છે. અમારો ગ્રાન્ડસન બી જી, એ બી પીઝા નથી ખાતો હવે, સમજ્યા? જી, એનાથી નાના દીકરાઓ પીઝા ખાય છે પણ આ નથી ખાતો. જી, એટલે બાળકો હાઈ થિંકિંગ છે બેન. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. જીવનમાં બહુ સાદગી રાખવાની બેન. જી, બાળકો ઘરમાંથી જ શીખવાના છે ને. તમારી નિખાલસતા, નમ્રતા, વિવેક અને તમારું જે ફૂડ છે સાદું, સિમ્પલ અને હેલ્ધી, એ જ બાળકો શીખી રહ્યા છે. ને ધન્યવાદ છે મોક્ષરાજભાઈની, આટલી ઉંમરમાં એમને બહારનું ફૂડ ખાવાનું મન નથી થતું, તો બહુ સારું કહેવાય. આ તકે ખાસ આભાર માની લઉં કે વિરેન્દ્રસિંહભાઈ આપનું નામ સજેશન કર્યું હતું અમને કે આ બાપુ સાહેબને આપ વેબિનારમાં લાવો, અને દર્શનસિંહ સોલંકી સાહેબનો વિશેષ આભાર કે આપના સુધી અમને રસ્તો બતાવ્યો કે આ બાપુ સાહેબનો નંબર છે, તમે વાત કરી શકો છો. અને શરૂઆતમાં આપને એટલે આ કાર્યક્રમમાં આપને અતિથિ વિશેષ તરીકે લાવવા બદલ જેનો ફાળો છે એનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ઘણા બધા જોઈનિંગ છે, ઘણા બધા આપની સાથે પ્રશ્ન કે શુભેચ્છા આપવા પણ આતુર છે. આપ સૌને આપનો, ભાઈ શ્રી દર્શનસિંહજીનો અને ભાઈ શ્રી વિરવસિંહ, હું પણ ખૂબ આભારી છું કે મને આપ સૌનો પરિચય કરાયો. અને હવે પછી હું આપના સમાજના ખૂબ તરવરાટ ભરેલ નવયુવાનોને સાંભળીશ. એ લોકો મને કંઈક કહેશે તો મારે હું જવાબ આપીશ. અને મને લાગશે કે મને કંઈક મારા કહેવાથી એકાદ બે ભાઈઓનું પણ કામ થશે તો મને બહુ આનંદ થશે બેન. ખૂબ આનંદ. જી, ચોક્કસ. અને ઓપન સેશન શરૂ કરતા ખાસ જણાવી દઉં કે ટૂંકમાં પોતાનું નામ ને પરિચય આપી
વિષય વસ્તુને અનુરૂપ જ વાતચીત કરવી, બહુ લાંબી ચર્ચા અને લાંબા વાતો નહીં કરવી, કારણ કે બીજા બધાને પણ આપણે સમય આપવાનો છે અને અતિથિ વિશેષનો સમય પણ કિંમતી છે, એટલે દરેકને મોકો મળી શકે એટલે ટૂંકમાં પોતાનો પ્રશ્ન કે શુભેચ્છા વ્યક્ત કરવી. થેન્ક યુ. પ્લીઝ જગતસિંહભાઈ. જી, જય માતાજી. આપણે આજના ઓનલાઈન વેબિનારના ઓપન સેશન માટે જઈ રહ્યા છીએ. તો એક વિશેષ નોંધ છે કે આપણા અતિથિ વિશેષના પર્સનલ જીવન વિશે કોઈ પ્રશ્ન ન કરો અને વિષય અંગત વાતચીત કરી ટૂંકમાં આપનો પરિચય આપી અને વાત રજૂ કરવી. જે દર્શકોને વાતચીત કરવી હોય એ રાઇઝ હેન્ડ કરી અને પોતાનો પરિચય આપી અને વાત રજૂ કરી શકે છે. તો બાશ્રી હર્ષાબા. જય માતાજી રાઠોડ સાહેબ આપને. જય માતાજી બેન. શીતલબા અને પહેલા આપને પણ મારા જય માતાજી. સર્વે વડીલોને જય માતાજી. હું હર્ષાબા ઝાલા, મારું મૂળ ગામ મોટા અંકેવાડિયા, હાલ હું ગાંધીનગર રહું છું. ખાસ વિશેષ આપ જેવા વડીલોનું માર્ગદર્શન આપણા સમાજના યુવાનોને મળી રહે તો આપણા સમાજના યુવાનો જે ખોટા રસ્તે જતા હોય એ લોકોને ખૂબ સારું એના લાઈફ માટે. બીજું કે આપે જે હમણાં વાત કરી કે ભક્તિની સાથે ભગવાનની ઉપર શ્રદ્ધા રાખી, પણ સાથે સાથે આપણે એમ કે આપણી મહેનત પણ કરવી પડે. એકલી શ્રદ્ધાથી તો કામ નથી ચાલતું. અને આપના જીવનનું હું થોડી લેટ પડી આપના આ વેબિનારમાં, અડધો કલાક, પણ પાછળથી જે પણ મેં સાંભળ્યું કદાચ એ મારા માટે બહુ મહત્વનું હતું અને ખૂબ આનંદ થયો આપના બધી વાતો સાંભળીને. જીવનમાં ઉતારવા લાયક હતું. આટલી ઉંમરે પણ આપણી જે લાઈફસ્ટાઈલ વિશે ને આપના બાળકો વિશે, ભાઈઓ વિશે જે પણ કીધું અમને ખૂબ અમને સમજવા જેવી વાત છે. અમે પણ અમારા જીવનમાં ઉતારી શકીએ. અને માતાજી ખૂબ આપને શક્તિ આપે અને આપનું આયુષ્ય પણ ખૂબ સરસ રહે અને ખૂબ સમાજ માટે અને દેશ માટે આપની આ જે કંઈ કામ કરવાની જે છે વિચારધારા એ ખૂબ આગળ આવે. આપના પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. આભાર બેન. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. બાપુ સાહેબ, હર્ષાબા પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. હોમમેડ જ્વેલરી અને ગૃહ ઉદ્યોગનું કરે છે અને અમારા વેબિનાર એમને પોઝિટિવ દીદી નામ આપ્યું છે, કારણ કે દરેક પોસ્ટર અને લિંક એ દરેક ગ્રુપમાં શેર કરે છે અને હંમેશા સારા મેસેજ, કોઈને જોબની જરૂર હોય, કોઈ સ્ટુડન્ટને પીજીની જરૂર છે કે ગમે તે કામકાજ હોય તો આંગળી ચીંધ્યાનું પૂન એટલું કરી રહ્યા છે. અને મારા માટે તો બ્રહ્માસ્ત્ર છે, કારણ કે મારે હંમેશા એવી સિચ્યુએશન આવે આગળ કૂવાની પાછળ ખાય, એટલે હું હર્ષાબા દીદીને ફોન કરું ને એટલે હેલિકોપ્ટર થી મને ઉઠાઈ લે છે. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. જી જી, નેક્સ્ટ હવે જેને વાત કરવી હોય એ આપ રાઇઝ હેન્ડ કરી અને માઇક મ્યુટ છે આપનું. જી, હવે નેક્સ્ટ જે કોઈ દર્શકોને વાત કરવી હોય તો આપ રાઇઝ હેન્ડ કરી અને આપનો પરિચય આપી અને વાત કરી શકો છો. જી, જયરાજસિંહ બાપુ. જય માતાજી આપ સર્વને અને આજના અતિથિશ્રીને. ખાસ તો આપને જે વાત કરવાની જે છટા, જે કોન્ફિડન્સ છે એ સાહેબ આજે પહેલી વખત જોયા છે એટલા એપિસોડમાં કે તમે ખૂબ જ આત્મવિશ્વાસથી વાત કરેલ, તમે ખૂબ સ્ટ્રગલ કરેલું અને દરેક કર્મચારીને પોતાના પરિવારના સમજીને જે સાચવો છો અને આપ જે કંઈ કામ કરો છો એ ટૂંકમાં પૂરી નીતિમત્તાથી કરો છો, એ વસ્તુ ખૂબ ગમી. અત્યારના સમયમાં નહીતર કોન્ટ્રાક્ટરો ને એ હોય છે એ માણસોને કંઈ બહુ મહત્વ આપતા નથી, ખાલી પોતાનો જ ઈગો ને કોઈને નાના માણસને બોલાવતા ન હોય ને એવું બધું બનતું હોય. એના બદલે તમને કોઈ શેઠ કે એવું ન કે ને ભાઈ કે બાપુ કે એ તમારી મોટી જીત છે. આ સમયની અંદર પૈસા તો ઘણા બધા લોકો પાસે છે, પણ લોકોના દિલમાં જે સ્થાન બનાવવું, તમારે દાખલા તરીકે 600 માણસની કે ટીમ છે તો એની અંદર તમારું કેટલું મોટું સ્થાન હશે કે લોકો તમને પૂજનીય માનતા હશે. તો આ એક ખૂબ ગર્વ લેવા જેવી વાત છે. એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન બાપુ. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ.
મારું નામ છે જયરાજસિંહ જાડેજા. રાજપૂત શક્તિ માસિક મેગેઝિન પ્રતિનિધિ તરીકે છેલ્લા 22 વર્ષથી સેવા આપું છું ભાવનગરથી. મને અને સૌરભ મારું ગામ છે ભાટેલ. મને સૌરભે ગઈકાલે આપનો એપિસોડ સંભળાયો હતો. જી આપનો એપિસોડ મને સૌરભે મેં એકાદ બે ચાલુ કરી આપતો, મને આપનો જ લગભગ સૌરભે ચાલુ કરી આપ્યો. ભાવનગરના મેગેઝિન વિશેનું જ અમે સાંભળ્યું હતું. જી 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 થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. અને રાજપૂત શક્તિ મેગેઝિન રાઠોડ સાહેબ અમે જ્યારથી વેબિનાર શરૂ કર્યા ને ત્યારથી અમારી સાથે છે. અને દરેક અતિથિ વિશેષનું આર્ટિકલ ફોટો સહિત એકદમ ફ્રીમાં આલેખન કરે છે અને 10,000 થી વધુ લોકો સુધી આર્ટિકલ પહોંચે છે દરેક અતિથિ વિશેષનું. તો એના માટે રાજપૂત શક્તિ મેગેઝિન, મનુભા બાપુ અને જયરાજસિંહ બાપુનો આભાર વ્યક્ત કરીએ છીએ. વેરી ગુડ, બહુ સુંદર છે, બહુ સુંદર કામ કરે છે, કેટલું ફાઇન છે. જી જી નેક્સ્ટ દિવ્યરાજ એટલાઇટ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી વિષય અંગત વાત કરી શકો. જી આપના બેકગ્રાઉન્ડમાં થોડો અવાજ આવે છે અને આપનો કોઈ અવાજ નથી આવતો. હેલો. હેલો. જી જી દિવ્યરાજભાઈ. મારું નામ દિવ્યરાજ અટાલિયા છે. હું ગૂગલ દિવ્યરાજ બોલ બોલ. યુએસ માટે કેલિફોર્નિયામાં. વેરી ગુડ દિવ્યરાજ. તારો ફોટો દેખાતો નથી દિવ્યરાજ. હમણાં ગૂગલમાં હું કામ કરું છું હમણાં યુએસમાં, કેલિફોર્નિયામાં. જી તારો આખો પરિચય આપ ને અને દિવ્યરાજ. તારું પેકેજ શું છે, તું શું કરવા માંગુ છું અને તું બોલ કેવું દિવ્યરાજ. અને શક્ય હોય તો આપનો કેમેરો પણ સ્ટાર્ટ કરો એટલે બધા જોવે. તારો કેમેરો દિવ્યરાજ ખોલ ને દિવ્યરાજ. હા ઓકે ઓકે દિવ્યરાજ. દિવ્યરાજ છે, બસ બોલ તું હવે બોલ. યસ, હું અત્યારે ગૂગલમાં હું iOS એન્જિનિયર છું, સોફ્ટવેર એન્જિનિયર. અને હમણાં મારું $1 લાખ નું પેકેજ છે, એટલે જો ઇન્ડિયામાં કન્વર્ટ કરીએ તો 1 CR પેકેજ છે મારું. અને મારે ફ્યુચરમાં બિઝનેસની ઈચ્છા છે, એટલે હું ઘણીવાર જીતેન્દ્ર અંકલ પાસેથી ગાઈડન્સ લેતો હોઉં છું. અને જીતેન્દ્ર અંકલ મને બહુ સારી રીતે ગાઈડ કરે છે. આજે બી એમણે મને કીધું કે આ હુનર ટોક શોમાં જોઈન થવા માટે એમણે મને લિંક શેર કરી, એટલે મને આ જાણવા મળ્યું અને ખૂબ આનંદ થયો મને જોઈન થઈને. તારે ઇન્ડિયામાં તારું પોતાનું બનાવવાનું છે. તારો સીઈઓ કોણ છે અત્યારે? એલન મસ્ક કોણ છે? સુંદર પિચાઈ છે. તો તારે ઇન્ડિયામાં બીજો સુંદર પિચાઈ yes. બનવાનો છે ભાઈ, સમજ્યો? કરોડો રૂપિયાથી Yes, ખુશ નથી થવાનું, તારે yes. ખૂબ પરિશ્રમ કરવાનો છે. અને તારા 1,000 Yes. થી 10,000 માણસોને તને તારે જોબ આપવાની છે ભાઈ. યસ યસ યસ. મજા આવી ને ટોક શોમાં? મજા આ આવી. દીકરો બહુ ડાયો છે. જી અને તમારા જોડે તો વિશેષ બાપુ સાહેબ જેવા સલાહકાર છે એટલે કોઈ તકલીફ આવશે નહીં. એને મારી ઓફિસે બોલાવું છું મેં સામેથી. જી એને મને વચ્ચે કહ્યું 2 દિવસ પર, ભાઈ કે મારે સમ હાઉ એમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી છે. મેં કહું તું આય, બીજા કોઈને કહેતો નહીં કે તારે આટલી એમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી છે. હું તને સરસ પ્રોફાઇલ આપીશ અને તને સરસ મદદ કરીશ. એટલે મેં મારી ઓફિસે બોલાવ્યો છે. ઓકે દિવ્યરાજ, મળીએ બેટા. ઓકે બેટા દિવ્યરાજ. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. થેન્ક યુ દિવ્યરાજભાઈ અને ઓલ ધ બેસ્ટ. તમે જે સપના જુઓ એ બધા જ સાકાર થાય. જી નેક્સ્ટ જાડેજા વિરેન્દ્રસિંહ. આપનું માઇક મ્યુટ છે. હા, અવાજ નથી આવી રહ્યો. જય માતાજી, અવાજ આવે છે ને મારો? હા, આપનો અવાજ આવ્યો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જીતેન્દ્રસિંહ રાઠોડ સાહેબ, બપોરે આપનો કોલ હતો, વાત સારી થઈ, ઘણું શીખવા મળ્યું. હું દ્વારકા જાડેજા વિરેન્દ્રસિંહ. જી 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 જી. દ્વારકાથી આપો તો આખું કન્વર્ઝેશન સાંભળ્યું, ખૂબ આનંદ થયો કે નોકરીથી તો એક લિમિટેડ ગ્રોથ થાય જીવનમાં, પણ તમારું પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું હોય ને તો બિઝનેસમાં ઝંપલાવવું પડે. અને પરસેવાથી જ કોઈ પણ સફળતા મળે. ટૂંકા કોઈ શોર્ટકટ દુનિયામાં કોઈ છે જ નહીં બિઝનેસના.
અને બાપુ આપનું વિઝન પણ સારું આનંદ થયું કે એક મોટા ટર્નઓવરમાં આપનું વિઝન છે કે 1000-1500 કરોડથી પણ આગળ જવું છે. તો અમે પણ શુભેચ્છા આપીએ કે માતાજી દયાથી આપ ખૂબ મોટા ટર્નઓવરમાં છલાંગ મારો અને મોટા નોકરીદાતા બનો. અને આપ જે ફિલ્ડમાં છો કન્સ્ટ્રક્શનમાં, એનો ભારતના જીડીપીમાં પણ ઘણો મોટો ફાળો છે એનો. યસ, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાઈટ. જી એટલે ચોક્કસ આથી આગળ જાઓ અને વધુ ને વધુ સમાજના યુવાનો પણ આપમાંથી પ્રેરાય અને પોતાનું એક મોટું ટર્નઓવર ધરાવતું બિઝનેસમાં ઝંપલાવે અને મોટા લોકોને નોકરી આપવું એ પણ આજના સમયમાં એક મોટી ડિમાન્ડ પણ છે અને એનાથી મોટું કાર્ય પણ ન હોઈ શકે. એ સિવાય બીજું આપનું પણ બાપુ સમાજલક્ષી કાંઈ મોટું માર્ગદર્શન હોય આ પ્લેટફોર્મથી, હુનર ટોક શોમાં આપ જ્યારે બેઠા છો અત્યારે, તો સમાજમાં મોટા યુવાનોને કાંઈ કોઈ વસ્તુ કહેવા માંગો તો ચોક્કસ કહેજો અને હજુ પણ વધારે પ્રગતિ કરો એવી હાર્દિક શુભકામનાઓ. જય માતાજી. જય માતા. થેન્ક યુ. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. રાઠોડ સાહેબ મેં વાત કરી એમ વિરેન્દ્રસિંહભાઈએ આપનું પોસ્ટર અમને શેર કર્યું હતું અને સજેશન કર્યું હતું કે રાઠોડ સાહેબને અતિથિ વિશેષ તરીકે લાવો. તો થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. અને વિરેન્દ્રસિંહભાઈ પણ અમારો વેબિનાર શરૂ થયા ત્યારથી અત્યાર સુધી અવિરત તો થેન્ક યુ એના માટે પણ. જી નેક્સ્ટ ભૂંડા માનવભાઈ લખન છે એવું કંઈક. જી આપ આપનું માઇક મ્યુટ કરી. બાબુ જય માતાજી. જય માતાજી. પહેલા તો રાહુલ સાહેબને મારા પ્રણામ, પરિવારને સૌને મારા નમસ્કાર, જય માતાજી. અને સૌ મારા વડીલો ભાઈઓને મારા પ્રણામ. આજના વેબિનારમાં ફર્સ્ટ ટાઈમ હું જોઈન થયો છું હન્ટર ટોક શોમાં. અને બાપુ સાથે મારે એકવાર 2 વાર વાતચીત થઈ ગઈ છે. દેવા ખાતે જ્યારે પ્રોગ્રામ હતો સમાજનો ત્યારે ભેગા થયા હતા બાપુ. ત્યાર પછી વચ્ચે મારે ફોન પર મુલાકાત થઈ હતી, 2 કલાક વાત થયેલી સમાજ અંગેની. અને આજે બાપુએ બિઝનેસ વિશે વાત કરી કે 3 વર્ષ તમે આપી દો કોઈ જગ્યા પર, 1000 દિવસ જોવા નહીં, પછી તમે બિઝનેસને આગળ વધારશો. એ સત્ય વાત છે બાપુ, ખરેખર. અને આપે જે વાત કરી કે 18 કલાક જે પરસ્યો પાડે એ સાચી રીતે જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. હું મારો પરિચય આપું, મુકેશ પ્રભાસિંહ મેડા. મારું મૂળ ગામ મલાત જ અને હાલ આણંદમાં વસવાટ કરું છું. અને મારો વ્યવસાય પોતે શિક્ષક તરીકે કામગીરી કરું છું. એટલે મારો એક ઉમદા વ્યવસાય છે અને મારા આદર્શ વ્યવસાયમાં મારા પિતાજીના રસ્તા પર ચાલુ છું. અને મારે સમાજ પ્રત્યે થોડી સંવેદના છે, વેદના છે. સાથે મારો બાબુ માનવ બેઠો છે અને માનવને અત્યારે એમએ કરે છે, પણ એને ઈચ્છા છે કે મારે બિઝનેસમાં ઝંપલાવવું છે. એટલે બાપુ દીકરાને બિઝનેસમાં લાવો. તમે સમજ્યા? તમે શિક્ષક ભલે બન્યા, હા, નાનામાં નાનો બિઝનેસ કરવામાં શરમ ના રાખાવશો. એને જે ઇન્ટરેસ્ટ હોય એ કરાવો અને એને બ્લેઝિંગ આપો સારા કે બેટા તું એક દિવસ બહુ મોટો બિઝનેસમેન બનશે. બાબુ ઈચ્છા એ છે કે એને બિઝનેસમાં ઝંપલાવવું છે કે તમે જે રીતના આટલી બધી કામગીરી કરો છો, પણ જે આપણે આઉટપુટ મળવો જોઈએ ખરેખર એ નથી મળતો. જસ્ટ મિનિટ. અમરસિંહ ચૌધરી છે ને, એ વ્યારા પાસેના ડોલવણ ગામમાં હતા. એક પિતાના આશીર્વાદની શું તાકાત છે તમને સમજાવું છું. અમરસિંહના ફાધર ડોલવણની અંદર કોસથી પશુઓને પાણી પાતા હતા. હવે અમરસિંહભાઈના પિતા ઘણા બધા પારસી કુટુંબો સાથે કામ કરતા હતા. તો પારસી કુટુંબોની લેંગ્વેજ થોડીક એ હોય ઉતાવાળી. ભાઈ સોતા હતા કે એમના પિતાનું બહુ અપમાન થતું. હવે એમના ઘરે એવું કહેવાતું હતું વાસણ નતું જમવાનું, તો બંને બાપ દીકરા સાથે જમતા હતા. ત્યારે એમના બાપા એમને કહેતા હતા કે બેટા તું એક વખત બહુ જ મોટો સાહેબ બનીશ. અને એ અમરસિંહભાઈ ઇરિગેશનમાં પહેલા મિનિસ્ટર બન્યા, પહેલા એન્જિનિયર બન્યા, પછી મિનિસ્ટર બન્યા અને એક ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. એટલે હું મારા દીકરાઓને નાનપણથી બહુ મોટા બિઝનેસમેન જોતો હતો. હલો, કહેતો હતો કે બાપુ તમારા મોટો દીકરો છે એને તમે નોકરી અપાવજો, નાનો દીકરો તમારા જોડે કામ કરશે. પણ આજે બંને દીકરાઓ લાર્જેસ્ટ બિઝનેસના લાર્જેસ્ટ એમડી થઈ ગયા. એટલે બહુ તાકાત છે ભાઈ. બાબુ 100%. હા બાબુ 100%. એન્કરેજ કરો. તમારે હવે પૈસાની જરૂર, તમને પેન્શન આવવાનું જ છે, બરોબર? હા, નોકરી ચાલુ જ છે મારે. દીકરાને ધંધામાં લગાવો. અને દીકરી છે મારે, દીકરી 12 ભણે છે દીકરી મારે, બરોબર? સરસ થશે બધું મારે. 2 વર્ષ પછી મને કહેજો મારો દીકરો 10 કરોડ કમાયો. સમજ્યા? ઓકે, ચાલો. હા, તમારા આશીર્વાદ બાપુ. આ પ્રસંગે જયરાજસિંહ વાત કરવા માંગુ બાપુ, એક મિનિટ ખાલી. જયરાજસિંહ બાપુએ વાત કરી હમણાં
કે રાજપૂત શક્તિ મેગેઝિન પોતે પ્રકાશિત કરે છે. જી તો મારે પણ સભ્ય બનવું છે. હું પોતે પણ ઘણા આર્ટિકલ લખું છું જી પેપરમાં, સમાજલક્ષી હોય છે, અધ્યાત્મ લખતા હોય છે, યુવાનો પર લખતો હોઉં છું. જી તો મને આમાં આ મેગેઝિન અંગે થોડી માહિતી આપશે તો હું સભ્ય બની અને જી મારા આર્ટિકલ મોકલાવીશ આપને, એ સ્વીકારશો અનુકૂળ હોય તો, એવી આશા રાખું છું. સૌને મારા પુનઃ જય માતાજી. આનંદ, ખૂબ સરસ આનંદ થયો મને. થેન્ક યુ સો મચ મહેડા સાહેબ. તમને જે લિંક મળી ને એમાં નીચે જયરાજસિંહ બાપુનો નંબર છે જ. એવું છે બે? હા 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 100%. હા, એટલે Thank તમે you, એમનો બા. સંપર્ક કરજો એટલે ચોક્કસ તમારા આર્ટિકલ જો યોગ્ય હશે તો એ આલેખન 100% કરશે ઓકે અને બા. તમે વાતચીત કરશો એટલે તમામ માહિતી મળશે. થેન્ક યુ મહેડા સાહેબ. થેન્ક યુ. જય માતાજી. જય મારી બા. જય માતાજી. જી નેક્સ્ટ જીતેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા. જય માતાજી બધાને. જય માતાજી. હું જીતેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા, આકાશવાણી વડોદરામાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે રિટાયર્ડ થયો છું અને બાપુ સાથે મારો બહુ પરિચય છે, ઘણા વર્ષોથી પરિચય છે. બાપુને હું એટલા સરસ રીતે ઓળખું છું અને બાપુ જે કહ્યું છે ને એ ખરેખર સાચું કહ્યું છે બધું. કેમ કે બાપુએ એકવાર અહીંયા આગળ ગિરી બાપુની કથા કરી હતી વડોદરાની અંદર. રોજના 35,000 માણસ જમતા હતા. તો તમે વિચાર કરો, બાપુ એટલી કાળજી રાખી કે ભાઈ ઘી તાકે ચોખ્ખું જ હોવું જોઈએ, ડાલડા નહીં. પછી બાપુ જમવા બેસે ને તો નીચે બેસતા હતા. હું એમની જોડે બેઠેલો છું, હું સાક્ષી છું. એટલે બાપુએ જે કહ્યું છે અને આની અંદર જે બોલ્યા છે ને એ પરફેક્ટ સાચી વસ્તુ છે. અને એમનું જે વિઝન છે એ વિઝન 10 વર્ષ પછીનું છે. સમાજ માટે હોય કે પોતાના માટે હોય, પણ 10 વર્ષ પછીનું વિચારે છે કે ભાઈ હવે પછીનો યુગ કેવો આવશે. અમને તો ઘણી બધી સલાહ આપે છે બાપુ તરીકે. અમને તો ખૂબ આનંદ થાય છે. સમાજમાં બી એ દીકરીઓના લગ્ન ખૂબ ધામધૂમથી કરાવે છે. ગુજરાતની અંદર આ વખતે બી એમને એટલું જોરદાર, હું તો જોકે નતો ગયો, પણ સમૂહ લગ્ન વડોદરાની અંદર બી એટલા સરસ રીતે કરે છે. દીકરીઓને બધું જ કરિયાવર આપે છે અને આજે વર્ષોથી એમને દીકરીઓ પ્રત્યે લાગણી છે. કન્યા છાત્રાલય વડોદરામાં બનાવી, દીકરાઓની છાત્રાલય બનાવી, એમનું ખૂબ યોગદાન છે. અને સમાજ માટે એટલા સમર્પિત વ્યક્તિ બહુ ઓછા વ્યક્તિ મળે છે, તમને કહું. નહીં તો શું હોય છે કે આર્થિક રીતે સદ્ધર થયા પછી લોકો સમાજને ભૂલી જતા હોય છે. જેમ નેતાઓ છે એ નેતા મોટા બન્યા પછી સમાજને ભૂલી જતા હોય છે, પણ એવું નથી. બાપુ પૂર્ણ સમર્પિત છે અને અમને તો એટલો આનંદ થાય છે એમની જોડે બેસીએ તો બી અમને બહુ જ નોલેજ મળે છે. અમને ઠપકો બી આપે કોઈ જગ્યાએ, ધારો કે અમારી ભૂલો, અમે ઉંમરમાં નાના છે તો અમને ઠપકો બી આપે, બાપુ આવું નહીં કરવાનું, આ ખોટું છે, આ છે, તે છે. ખરા દિલથી અમને માર્ગદર્શન આપે છે. એટલે અમે તો વડોદરામાં છીએ, અમારી સાથે છે, એટલે અમને બહુ જ આનંદ છે કે બાપુ આવી રીતે અમને માર્ગદર્શન આપતા રહે, અમારું જીવન સુધરે એ માટે અમારા બહુ ખૂબ પ્રયત્ન કરતા હોય છે. જય માતા. થેન્ક યુ સો મચ જીતેન્દ્રસિંહભાઈ. બાપુ સાહેબ, જીતેન્દ્રસિંહભાઈ અને નિર્મલ કુંવરબા પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. ઘણા બધા દીકરા દીકરીઓને તલવાર ફ્રીમાં શીખવાડે છે અને અલગ અલગ પ્રોગ્રામ કરતા હોય છે. થેન્ક યુ જીતેન્દ્રસિંહભાઈ. થેન્ક યુ બા, થેન્ક યુ. નેક્સ્ટ કામિના રાજે, એવું કંઈક નામ છે. બેન, આપનો માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી અને વિષય અંગત વાત કરી શકો. જય માતાજી સર્વને. મારું નામ કામિનાબા રાજ છે. હું ઘણા સમયથી મિત્તલબા અને જયદેવસિંહ મેસેજ તો લિંક આવે છે, પણ સંજોગો વસાત જોડાઈ નહીં શકતી હતી. આજ પહેલી વાર જોડાઈ છું અને એવા બાપુ સાથે પરિચય થયો કે જે હું માનું છું કે ઉંમર જે છે એ એક નંબર ઓફ છે કે ભાઈ 75 છે, 65 છે, આ થઈ ગયું, આપણે કઈ નહીં કરવું જોઈએ. પણ હું હજી 56 અપ થઈ ગઈ છું, છતાં 57 ની તૈયારી છે. પણ હું હજી માનું છું કે કાર્ય કરતું રહેવું જોઈએ. અને હું એક યોગ કોચ છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની એક સંસ્થા છે આપણી, એમાં યોગ કોર્ડિનેટર છું હાલમાં. અને ભરૂચ જિલ્લા કોર્ડિનેટર છું અત્યારે. અને મારી અંદર 5 તાલુકા છે. તો 5 તાલુકામાં યોગનું પ્રચાર પ્રસારનું કાર્ય કરું છું. અને એક નેચરોપેથી આયુર્વેદિક પણ મેં કરેલું છે. તો એનું પણ હું લોકો સુધી યોગ અને નેચરોપેથી આયુર્વેદિક પહોંચે એનું કાર્ય કરું છું.
અને આજે ખરેખર મેં અત્યાર સુધીના જેટલા પણ એપિસોડ ગયા હશે એ ઘણા મિસ કર્યા, પણ મારા સંજોગો પણ એવા હતા કે હું જોડાઈ નથી શકતી. ઘણીવાર ઈચ્છા કરું, કોઈ વાર ભૂલાઈ જાય એવું થતું હતું. પણ ખબર નહીં, ભગવાને આજે મને એવા બાપુ સાથે મુલાકાત કરાવી હશે. મેં આગળનું તો થોડું સાંભળ્યું નહીં, પાછળનું થોડું સાંભળ્યું. જ્યારે બાપુ બોલતા હતા કે મારી ઉંમર આટલી છે પણ હું નથી માનતો, ઉંમર કામ કરવા માટે કોઈ ઉંમરનો બાદ નથી હોતો. તમારામાં જોશ અને જનૂન હોવું જોઈએ તો તમે ગમે એ કરી શકો છો. 18 કલાક કામ હું પણ બાપુ કરું છું. અને થેન્ક યુ બાપુ, તમને આજે સાંભળીને ખરેખર મને આનંદ થયો. જય માતાજી. થેન્ક યુ સો મચ કામિની બા, આપ જોઈનિંગ કર્યું અને આપ પણ બહુ સારું કાર્ય કરી રહ્યા છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. નેક્સ્ટ ગાયત્રી બા પરમાર. જય માતાજી. મારું નામ ગાયત્રીબા વાસુદેવસિંહ પરમાર છે અને મારું મૂળ ગામ મૂડી સુરેન્દ્રનગર છે. મારો ક્વેશ્ચન એક હતો સરથી કે તમારા જીવનનો સૌથી કઠિન નિર્ણય કયો હતો? નિર્ણય જી કઠિન નિર્ણયમાં તો મારા બિઝનેસમાં તો બધા બહુ જ એપિસોડ એવા આવ્યા હતા કે મારે ઘણી વખત આમ એવો સમય આવે કે હવે શું થશે, પણ મેં કોઈ સંજોગોમાં કોઈ ચેલેન્જથી ગભરાયો નહોતો. મને સમજી લો, એક વખત એવું થયું કે બહુ મોટી અમાઉન્ટ સાથે મારા 2 જેસીબી મશીન, મારો સ્ટાફ સાથે આખો મારો પાર્ટનર અલગ થઈ ગયો અને હું 0-0 થઈ ગયો એટ ધ એજ ઓફ 50. યુ સી, ત્યારે અમે બરોડામાં જતા હતા. મારા 2 દીકરાઓ ભણીને તૈયાર થઈ ગયા હતા. એમની ફી ભરવાની તકલીફ હતી મને, પણ મેં ક્યારેય ગભરાયો નહીં અને કોઈ વ્યક્તિ પાસે મેં લાંબો હાથ ના કર્યો, કોઈની મદદ ના માંગી, સરકાર પાસે પણ મદદ ના માંગવા ગયો. મેં નક્કી કર્યું કે હવે હું ફરી કામ મેળવીશ અને વગર પૈસે મેં 1 કરોડનું રોડનું કામ માંગ્યું અને મારા દીકરાને મેં 2 કામ ચાલ્યું, પછી અમે રૂપિયા કમાયા. બેન, એટલે ચેલેન્જીસ તો બધી બહુ આવી, સમજો, પણ ચેલેન્જીસ કોઈ દિવસ ડર્યો નહીં અને હિંમત બહુ રાખી. મેં હું વગર પૈસે કામ ચાલુ કરવાની હિંમત વાળો માણસ છું બેન, સમજ્યા? મને 2 એટેક આવી ગયા. બીજા એટેકમાં ડોક્ટર કે તમારો બહુ સિરિયસ એટેક છે. સિરિયસ એટેક છે. મેં કહું શું સિરિયસ એટેક છે? તમે બચાવવાના છો કે નહીં? હું મારા ભગવાનને નથી કહેવાનું મને બચાવો, મારા દીકરાને બોલાવો અંદર. મને કે શું કહેવાનું છે? મેં કોઈ એટલું જ કહેવાનું છે કે મારી અંતિમ ક્રિયા ક્યાં ને કેવી રીતે કરવાની, મેટર ઇઝ ઓવર. અને પછી 5 મિનિટ મારો એટેક પતી ગયો. ડોક્ટરને મેં કહ્યું 6 કે 7 એટેક પછી પણ હું જીવવાનો છું. એટલે ચેલેન્જીસ તો બહુ છે બેન, પણ ચેલેન્જીસથી ગભરાવાનું નહીં અને ઈશ્વર સાથે રડવાનું નહીં. પરમાત્માને ક્યારે એવું નહીં કહેવાનું ભગવાન મને બચાવો. શા માટે એવું કહેવાનું? તમારે મને ટાઈમ હોય તો બચાવો, બાકી લેવો હોય તો ખુશીથી આવવા તૈયાર છું. એટલે બેન, ચેલેન્જીસ તો એટલી બધી છે કે જેની કોઈ વાત જ નથી. અને મેં અઘરા ડિસિઝન લેવામાં કોઈ પાછો પડ્યો જ નથી. આજની તારીખમાં પણ મારે એવું લાગે કે આ તકલીફ આવી છે તો મેં તરત એની સાથે સામે ઉભો રહું છું. મને બહુ બેન મારા ઈશ્વર પ્રત્યે બહુ વિશ્વાસ છે બેન, અને મને ઈશ્વર એમ સમજે બધી વાત સાંભળે છે. હા, હું દરેકને કહું, ભગવાન મારી બધી જ વાત સાંભળે. હું કહું ને કે મારે આવું તો મને એવું થઈ જ જાય. એટલે મને ચેલેન્જીસથી ડર નથી લાગતો. તમે મને શું મને સમજી શક્યા બેન? એ બેનનું શું નામ ભૂલી ગયું? પરમાર બેન, ગાયત્રીબા. ગાયત્રીબા, આપ સમજી શક્યા મને કે ના સમજી શક્યા? હા હા હા, હું સમજી ગઈ. જી જી. અને જે બાપુ સાહેબ એ મિત્તલબાના દીકરી બા છે. વિશેષ પરિચયમાં હું તમને કહું. અચ્છા, તમે એમના મિત્તલબાના દીકરી બા છો? હા જી. ઓહો, તો તમારા મમ્મી પાસે તમારે ઘણું બધું શીખવાનું છે. મમ્મી આટલા ડાયનેમિક છે તો તમે બી ડાયનેમિક હોવા જોઈએ ને બેટા. હા. મિત્તલબા, તમારા મમ્મી પાસે રાઠોડ છે. કોણ છે? રાઠોડ. હા. તમે રણબંકા રાઠોડ કહેવાય. હું મારા દીકરાઓને તો આપણે ક્યારેય ડરવાનું નહીં. ચેલેન્જીસ ની સામે ઉભા રહેવાનું ખડા પગે, ઈશ્વરની સાથે રાખીને નીતિમત્તાથી કામ કરવાનું બેટા. નીતિ સાથે હોવી જોઈએ અને તમારી દ્રષ્ટિ સાફ હોવી જોઈએ. તમારા વિચારો ઉત્તમ હોવા જોઈએ. આપણે રાજપૂત લોકો છીએ, આપણને નાનપણથી એક જ શીખવાડવું હોય કે બેન, બેટી, દીકરી એના તરફ બહુ માનથી જોવું જોઈએ બેટા. એ વસ્તુ ક્યારેય ડરવાનું જ નહીં બેટા. કોઈ વસ્તુથી મને ક્યારેય ડર નથી લાગતો. મને કોઈ કે મેં કહું દિલ્હીથી મને આવે ને કોઈ તો મને ગભરામણ ના થાય બેટા. સમજ્યા બેટા? તમારા મમ્મી આટલા બધા કમ્પ્લીટ. તમે બોલો બેન, હોય તો કહો. ગાયત્રી બા. હા સર. શું મમ્મા? ક્લિયર થઈ ગયા? હા, થઈ ગયા. ઓકે.
થેન્ક યુ થેન્ક યુ. જય ગાયત્રીબા. માતાજી. જી. એમને એટલા માટે રેગ્યુલર જોઈનિંગ કરાવીએ છીએ કે નવું નવું શીખે અને હા, બહુ જાણે. સાચી વાત છે આપની. જી, એટલે જ. આપની પાસેથી શીખવાનું ઘણું હોય બેટા. મમ્મી પાસેથી બધું શીખવાનું. હલો, હવે સોસાયટી સાથે કેવી રીતે એડજસ્ટ થવું, સોસાયટીને નવો શું મેસેજ આપવો, સોસાયટી પાસેથી કેવી ચેલેન્જીસ લેવી, આ બધું તમારા મમ્મી પાસેથી તમારે શીખવાનું છે બેટા. ખ્યાલ આવ્યો? હા સર. હા. મમ્મી એટલે મને સર નહીં કહેવાનું. હું તો જી જી. આગળ વધો બેટા, ખૂબ આગળ વધો. હા, ખૂબ આગળ વધો. થેન્ક યુ. ઓકે. થેન્ક યુ ગાયત્રીબા. જી. જી નેક્સ્ટ દીપેશસિંહ મહિંદા. દીપેશસિંહ બોલો. જય માતાજી. ઓહો, અવનીબા છે આ તો. વેરી ગુડ. મારું નામ છે અવનીબા મૈડા. દીપેશસિંહ મૈડા મારા પપ્પા છે. હાલ મારી જોડે જ છે. અમે સાથે જ આખો સેમિનાર જોયો છે. અને હું મલાતજ થી છું. અને દાદાનો બાપુનો હું તો દાદા જ કહું છું એમને, કારણ કે અમે ઘણા સમયથી મારે એમનો ખૂબ પરિચય છે. એમના સાનિધ્યમાં છું ઘણા સમયથી હું. અને જે લાસ્ટ હમણાં જે સમૂહ લગ્ન હતું, તો એ દાદાના સમૂહ લગ્નમાં મેં જાતે મેરેજ કર્યા છે. અવનીબાઈ મેરેજ કર્યા મારા કહેવાથી. અવનીબાને પૈસા બહુ છે, પણ અવનીબા મારા કહેવાથી જોડે ગયા સમૂહ લગ્નમાં. મારા પપ્પા જાતે શ્રી ચરોતર રાજપૂત સમાજના મંત્રી છે. અને જયારે દાદા અમારા સમૂહ લગ્નના યજમાન દાતાશ્રી હતા મેન. તો મારા દાદાના કહેવાથી મેં સમૂહ લગ્નમાં મેરેજ કર્યા હતા. અને એ અનુભવ બહુ જ સરસ હતો. એકલા મારી માટે નહીં, મારી સાથે બીજી 30 છોકરીઓ હતી. અમે 31 યુગલોએ પ્રભુતામાં પગલા પાડેલા. તો અત્યારે પણ એ છોકરીઓ મળે છે ત્યારે દાદાને એટલા આશીર્વાદ આલે છે અંદરથી એમના પૂરા પરિવારને. અને એટલી ખુશ છે બધી દીકરીઓ. એ રીતે કે છે કે આવું સમૂહ લગ્ન આવું તો અમે ઘરે પણ ના કરી શકત એમ. જે વસ્તુ સમૂહ લગ્નમાં હતું એ ટોટલી બધું જ એટલું સરસ રીતે સમૂહ લગ્ન થયું કે આમ કોઈ વિચાર્યું પણ નહીં હોય કે આ રીતનું સમૂહ લગ્ન પણ થઈ શકે છે એમ. અને દાદાની સાથે સાથે એમનો પૂરો પરિવાર, બંને ભાઈઓ અને બંને ભાભીઓ અમારી સાથે છેક સુધી ઉભા રહ્યા. અમને લોકોને ઇવન તૈયાર કરવા માટે પણ ત્યાંથી આવ્યા હતા બધા. તો એ બંને ભાભી છેક સુધી બધી દીકરીઓ તૈયાર થઈ ત્યાં સુધી સાથે રહ્યા. ને કોઈ એવું અલગ ના લાગે કે ઓકે આ દાતા પરિવાર છે, આ નોર્મલ છે, આ કશું જ નહીં. એ અમારી સાથે એટલા ગુલમિલ ગયા હતા બધા, એક ફેમિલીની જેમ જ. અને દાદાએ જયારે હમણાં મને તો આજે ખબર પડી કે તમને આ રીતે હાર્ટ એટેક આવ્યું હતું ને પછી, પણ એ તમને કશું થાય જ નહીં, કારણ કે અમારી જેવી તો કેટલી દીકરીઓના આશીર્વાદ તમારી ઉપર છે. એટલા અંદર હૃદયના ઉમળકાથી એટલા આશીર્વાદો મળેલા છે તમને મારા જેવી કેટલી દીકરીઓના, બહેનોના. એટલે તમને કશું થવાની તો વાત જ ના આવે. અને દાદા અમારા પણ અત્યારે અહીંયા આગળ જે દરેક જિલ્લામાં એમાં જે મહિલા સંગઠનો ચાલતા હોય છે. જો અમારે આણંદ જિલ્લાનું મહિલા સંગઠન થવાનું બાકી છે, પણ એમાં પણ અમને એટલો ઉત્સાહભેર આગળ વધવા માટે પ્રોત્સાહન કરી રહ્યા છે કે તમે ચલો, હું તમારી જોડે છું. મેં સવારે જ મિત્તલબાની વાત કરી તમારી. મલાતજની અંદર મારે કામ કરવું છે અને બહેનોને આગળ ઇન્ડસ્ટ્રીઝમાં લાવવા છે. ડિસ્કસ થયું. કેમ મિત્તલબા, બરાબર ને? એટલે અમે પણ હવે ધીરે ધીરે એની શરૂઆત કરવા જઈ જ રહ્યા છીએ. અને એ તમે અમારી સાથે ઉભા છો એ તાકાતથી જ અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તમને બિઝનેસમેન બનાવીને છોડીશું આપણે. બિઝનેસમેન બનાવીશું તમને. ખેડા જિલ્લામાં પાપડ અને મઠિયાના વેપારી બનાવવા છે. મશીનરી લાવી આપીશું. તમારે એક્સપોર્ટ સુધી પહોંચાડી દઈશું આપણે. તમારી ચટણી, અથાણા બધું એક્સપોર્ટ કરીશું. બરોબર ને? ચોક્કસ. મેન્ટલી પ્રિપેર થઈ જાઓ કે આપણે કંઈક કરવું છે. બરોબર બેટા? ચોક્કસ. ઓકે. જય માતાજી. થેન્ક યુ સો મચ અવનીબા. આખા વેબિનારમાં જે માહિતી અમે લોકો સુધી ના પહોંચાડી શક્યા એ તમે તમારી વાતથી સૌને જણાવી. અને જીતેન્દ્રસિંહભાઈએ પણ કીધું કે સમૂહ લગ્ન બહુ સારી રીતે કરે. તો મારે તો એ પ્રશ્ન ખાસ જાણવો જ છે. આપના પોસ્ટર વાયરલ થયા પછી ઘણા બધાના મેસેજ હતા કે બહુ મોટા દાતા છે, બહુ મોટી સમાજ સેવા કરે છે, પણ આપણા પ્રશ્નોમાં એ ક્યાંય ઉલ્લેખ નથી થયો. તો મને થોડીક માહિતી આ સમૂહ લગ્ન અને આપ જ્યાં જ્યાં મદદરૂપ થયા છે તો એ વિશે થોડીક માહિતી રાઠોડ સાહેબ પ્લીઝ આપશો. મને CSR ફંડની અંદર
મારા વાઈફનું નામનું કૈલાસબા ફાઉન્ડેશન છે. જી હવે કૈલાસબા ફાઉન્ડેશનમાં અમે શું કરીએ છીએ બેન? વૃક્ષારોપણ છે, વિદ્યાર્થીઓને નોટબુક્સ આપવાની, ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરવાની, એકદમ ગરીબ માણસોને અનાજની કીટ આપવાની, ફ્લડની અંદર કામ કરવાનું, અને વિશેષ આપણા સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરવાના. તો આ વખતે ચરોતર રાજપૂત સમાજની અંદર મને કહેવામાં આવ્યું કે તમે શું કહો? કોઈ એકલો જ સિંગલ હેન્ડેડ મેરેજ કરીશ. અને આપ નહીં માનો, 1 મહિનાથી મેં તૈયારી કરી હતી, મેં મારા સ્ટાફે. અને મશીનો મૂકીને અમે એટલું મોટું ગ્રાઉન્ડ બનાવ્યું. ખાલી મશીન નો ખર્ચો જ 20 લાખ રૂપિયા આવ્યો મશીન મારો ગ્રાઉન્ડ બનાવવામાં. અને એટલી સુંદર રસોઈ બનાવી, 3 સ્વીટ, 3 ફરસાણ. જેટલા લોકો આવ્યા એટલા ખુશ થઈ ગયા. એમાં બળવંતસિંહ રાજપૂત સાહેબ મારા મુખ્ય મહેમાન હતા. અમારા મિનિસ્ટર છે ભાઈ શ્રી મૈડા સાહેબ. અમારા મૈડા સાહેબ નું નામ મારું ભૂલી જવાય છે. સંજયસિંહ મૈડા સાહેબ હતા. અને ખૂબ સુંદર મેરેજ કર્યું. મેં તો ચરોતર રાજપૂત સમાજને એવું કહ્યું હતું મિત્તલબા કે 51 દીકરી બનાવો, પણ એ લોકો 31 જ લાવ્યા. દીપેશસિંહ 800 માણસ છે. મેં 51 દીકરીઓ કહ્યું હતું. અને મારે દીકરીઓને એવી રીતે પરણાવા હતા બેન કે બધી દીકરીઓ, અને 1-2 તો એવા આવ્યા હતા એમના ફાધરના મેસેજ કે સાહેબ તમે શું કર્યું એમ. મને એટલું. અને બધી દીકરીઓ જયારે વિદાય થઈ પોતાની કારમાં બેસીને, ત્યાં સુધી છેલ્લે સુધી મેં બધી દીકરીઓની વિદાય સભામાં ઉભો હતો. એમના પિતા નતા, પણ હું પોતે ઉભો હતો. બધી દીકરીઓ જયારે એમની કારમાં બેસીને નીકળી પછી મેં છેલ્લે હું જમ્યો હતો. આખો દિવસ હું ભૂખ્યો રહ્યો હતો. દીકરી બાબુને પરણાવવામાં મારો આખો પરિવાર, મારા 2 દીકરા, મારા 2 દીકરાના વાઈફ, મારા ગ્રાન્ડસન, અમારા આખું ફેમિલી લાગી ગયું હતું. અમે આખી રાત ઊંઘ્યા જ નતા. અહીંયા વડોદરાથી અમે બધા બ્યુટી પાર્લર વાળા લઈ ગયેલા, અને બધું જ અહીંથી 31 દીકરીઓના બ્રાહ્મણો અલગ, સપ્તપદીની વિધિ કરાવી આખી. ઋષિ મુનિઓ બોલાયા હતા અમે, અને એટલી ઉત્તમ વિધિ કરી હતી કે દીકરીઓ પોતે બધા ખુશ થઈ ગયા હતા, બધી દીકરી બાઓ. અને એ આનંદ જે છે ને એ એમાં મારી મોટી નથી, પણ મને એ આનંદ થયો હતો કે દીકરીઓ આપણા સમાજના જે પરણાયા ને, અને એનો જે આનંદ મળ્યો હતો ને એ જબરજસ્ત હતો. એનો એવું ના થાય કે અમને થાક લાગ્યો. આખું ફેમિલી અમારું 1 મહિનો અમે તૈયારી પડ્યા હતા. 1 મહિનો તૈયારી કરી. જી, આત્મસંતોષ થાય ને તમને, એ કાર્ય કરવામાં ખુશી મળી. ભલે આખો દિવસ ખડે પગે હતા. અવનીબાએ કીધું એમ બધા દીકરીઓના બ્લેસિંગ, એમનો આત્મા ખુશ કર્યો તમે, કે જે કદાચ ઘરેથી ફેસિલિટીઝ બધા માટે શક્ય ના હોય એવી વિશેષ રીતે સમૂહ લગ્નમાં આપણે સૌના લગ્ન કરાવ્યા. અવનીબાના શબ્દોમાં આપણે સૌએ સાંભળ્યું જ. જી, અદ્ભુત અદ્ભુત. અને એ વખતે અમને દાદાએ અને બંને ભાઈઓએ બધી દીકરીઓને કીધેલું કે તમે એવું ના સમજશો કે આ સમૂહ લગ્ન થયું ને અમે તમને પરણાવ્યા અને પતી ગયું એમ. આ જીવન તમે 31 મારી દીકરીઓ છો એમ. કશું પણ થાય તો તમે મારા ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે, તમે જ્યારે આવવું હોય ત્યારે એમ. દાદાએ ને બંને ભાઈઓએ અમને આ રીતે કહ્યું હતું એ વખતે. અને અત્યારે પણ એ કઈ પણ હોય તો એ દીકરીઓની સાર સંભાળ રાખે જ છે. અચ્છા, હા જી, થેન્ક યુ અવનીબા. એવું નહીં કે સમૂહ લગ્ન પતે એટલે બધું પતી ગયું. લાઈફ ટાઈમ તમારી કેર કરશે, તમારે કઈ કામકાજ હોય તો હેલ્પ કરશે. કરે છે. જી જી, નેક્સ્ટ જયરાજસિંહ બાપુ કંઈક કહેવા માંગો છો? જગતસિંહભાઈ માઈક આપનું બંધ છે. જી, નેક્સ્ટ જયરાજસિંહ બાપુ આપ કંઈક કહેવા માંગો છો તો આપની વાત રજૂ કરી શકો. હા, કહેવાનું મારે એટલું જ છે કે સાહેબની જે મહાનતા છે, કૈલાસબા નામ બોલ્યા એટલે મને યાદ આવ્યું કે આ રીતના કાર્યક્રમ મેં ક્યાંક એ રીતના જોયેલો છે. પણ આખા એપિસોડ દરમિયાન સાહેબે એકવાર પણ એમ નથી કીધું કે મેં અહીંયા દાન આપ્યું છે, કે ફલાણી જગ્યાએ દાન આપ્યું છે, કે મેં સમૂહ લગ્ન કર્યા છે. આ એમની ખૂબ મોટી મહાનતા છે કે એક વાત પણ એને ઉલ્લેખ નથી કર્યો. સાહેબ, એમના માટે આપને વંદન છે કે આ સાચા અને જે મહાન માણસો હોય એની આ જ નિશાની છે કે પોતાનું પ્રચાર પોતે જાતે નથી કરતા. આ વાત ઉપર આપને ખૂબ ખૂબ વંદન છે સાહેબ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. થેન્ક યુ જાડેજા સાહેબ. જી, રાજેન્દ્રસિંહ વાઘેલા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી વિષયગત વાત કરી શકો. જય માતાજી સર્વેને.
મારું નામ વાઘેલા રાજેન્દ્રસિંહ, ગામ ચકલાસી, જિલ્લો ખેડા. અત્યારે હું ફ્રાન્સમાં છું, યુરોપ. બરોબર. બાપુની કંપનીની એવી ઈચ્છા છે કે એમની કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ થાય, ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં. થવાની એવી છે તો ઈચ્છા છે. થઈ જશે. વાઘેલાજી, હા આપણી બાપુ. કંપની આઈપીઓ લાવવાની છે અને જોરદાર હા સક્સેસ આઈપીઓ જવાનું છે, ડેફિનેટ છે. પણ મેં શું કહ્યું, 1000 CR મારું કમ્પ્લીટ ટર્નઓવર થાય પછી ફાઇનલ જ છે. અત્યારે લાઈન લાગે છે લોકો આપણા એડવાઇઝરોની, પણ આપણી હા કંપની લિસ્ટેડ થવાની, ડેફિનેટ થવાની. હલો, તમે તૈયારી રાખજો શેર લેવાની. કઈ વાંધો નહીં. તો કેમ કે તમારા જે શબ્દ કોક ઊંઘી ગયું હોય ને તોય જાગી જાય એવા તમારા શબ્દ છે. ઠીક છે, હા, સાચી વાત છે. કઈ વાંધો નહીં. આભાર બાપુ. હું દેવુસિંહ થી આવું છું નડિયાદ. હલો ભાઈ, હા બોલો બોલો. દેવુસિંહ છે ને આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમના ત્યાં પણ હા આવું છું, સંજયસિંહ ના હમ. ત્યાં પણ આવું છું. એટલે તમે નડિયાદ આવો તો મને મળો. ચકલા સુધી નડિયાદ નજીક જ છે. ઓકે. હા પણ હું અત્યારે યુરોપમાં છું, ફ્રાન્સમાં. ઓ માય ગોડ, યુ આર યુરોપ, વેરી નાઇસ. યસ. અમરસિંહભાઈ ના ફેમિલી માંથી છો? હા યસ, અમરસિંહ ભૂપતસિંહ વાઘેલા. એમના ફેમિલી માંથી છો? હા હા. અને મારા દાદા હતા એ પોલિટિક્સમાં જ હતા, હા. ચેરમેન હતા એપીએમસી નડિયાદમાં, ને ઓહો. ખેડા જિલ્લા સંઘ હોય ને એમાં ડિરેક્ટર હતા. અત્યારે મોટો ભાઈ છે મારો, ઓકે. એપીએમસી માં ડિરેક્ટર ને તાલુકા સંઘમાં ચેરમેન છે નડિયાદ. હા, અમરસિંહભાઈ પોતે તો મિનિસ્ટર. ઠાકોર સાહેબ ના ખાસ હતા અને મિનિસ્ટર હતા, આપણા સહકાર હા મંત્રી. મિનિસ્ટર. મારા હા અંકલ હા નો ફ્રેન્ડ હતા. રાઈટ 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 રાઈટ. બરાબર. એક્ઝેક્ટ રાઈટ. કઈ વાંધો નહીં બાપુ. મળીએ મળીએ, હા જરૂર મળીએ. હા, જય માતાજી. જય માતા. જય માતાજી ને થેન્ક યુ રાજેન્દ્રસિંહભાઈ, ફ્રાન્સ થી ટાઈમ કાઢીને વેબિનારમાં જોઈન થવા બદલ થેન્ક યુ. જી, હવે નેક્સ્ટ કોઈને વાત કરવી હોય અને રાઇઝ કરતા ન ફાવતું હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને વિષયગત વાત કરી શકો છો. એ પહેલા બાપુ મારા ખુદના એક બે પ્રશ્નો છે અને એક સંવાદ છે કે એક તો આપનો જે તાલુકો ખેડા, નહીં, માતા ખેડા, તાલુકો, ખેડા જિલ્લો. હા ખેડા જિલ્લો, એટલે ખેડા જિલ્લામાં આવા દાનવીર ઘણા બધા હોય એવું મને લાગે છે. કદાચ તમને જોઈને બધા બનતા હશે. એક નવું નામ બારે આવી રહ્યું છે, પેલા મહિપતસિંહ ચૌહાણ છે આપના જ. હા, મહિપતસિંહ, હું અમદાવાદ મળ્યો એને, મહિપતસિંહ ને. હા, એટલે એ કદાચ તમારા જેવા જ વડીલોથી શીખ્યા હશે. મહિપતસિંહ તો બહુ મોટી ગજાનો માણસ થઈ ગયો. મહિપતસિંહ ની આગળ આપણે ના આવીએ, પણ મહિપતસિંહ ને હું વોટર ટેન્ક આખી બેસાડી આપવાનો છું, પાણીની. હમણાં પરમ દિવસે મારો માણસ જઈને આવ્યો ત્યાં જી, અને મહિપતસિંહ ને મળ્યો અને હમણાં બહુ મોટું યુનિટ બનાવી હમણે 2000 માં 20 કરોડ ના ખર્ચે. અને એ જી, યુનિટ મહિપતસિંહ મળ્યું નેશનલ હાઈવે પર. એમની પાસે તો બહુ મોટું યુનિટ છે ને બહુ માણસો નાખે છે મહિપતસિંહ. હવે અમારા ગામથી દૂર જ. મારો નાના એક તાલુકા. પ્રશ્ન એ છે કે તમે તમારા જે વ્યવસાય સાથે સંકળાયેલા છો, રોડ કન્સ્ટ્રક્શન ને એવું, તમને એવું કોઈ કામ કર્યું હોય કે જેમાં તમને ખૂબ આનંદ આવ્યો હોય કે આ કામ કરીને આપણે જો કે કામ તો બધા તમે સારા જ કર્યા હશે, કારણ કે જે રીતનું તમારું જીવન ચરિત્ર છે એ મુજબ તમે જે કામ કર્યા છે એ ખૂબ સારા કર્યા છે, પણ એવું કોઈ કામ કે જેનામાં તમને આનંદ આવ્યો હોય ને હાલ પણ એ થોડું પ્રખ્યાત જેવું હોય કે કંઈક એવા કામ તમે હું પોતે શેર કરો. કેવો છું, મને પોતાને શું ગમે કે કોઈ પણ નામ અને કોઈ પણ શોહરત વગર શાંતિથી કામ કરું અને કામ કર્યાનો યશ ઈશ્વર પાસે માંગવાનો. કોઈ વ્યક્તિ પ્રશંસા કરે મને ગમતા નથી. જી, મને કોઈ મોટો દાતાર કે એ પણ હું ભગવાનને કહું, મને દાતાર નથી બનવું. મને ઈશ્વર તારો સેવક બનાવવો. અને કોઈ વ્યક્તિને મદદ કરીએ ને તો એને મદદ કરી છે એવું બતાડવું નહીં, જણાવવું નહીં. આપણે જે ભાઈને મદદ કરીએ છીએ એ ભાઈ આપણાથી નાનો છે એવું નહીં માનવું. આપણો આખો સમાજને હું એ સમજાવું છું કે સમાજના દરેક ભાઈને આપણે રિસ્પેક્ટ આપવાનો. સમાજમાં નાનામાં નાના ભાઈ સાથે વાત કરીએ તો પણ એની ગરિમા સાચવવાની. આપણે એને મદદ કરી હોય તો કોઈને કહેવાનું નહીં અને એને ક્યારે એવું લાગવા નહીં દેવાનું. હું જ્યારે અમારી હોસ્ટેલમાં બેસીએ તો કોઈ દીકરીઓને માફી હોય તો હું સમજાવું કે કોઈ દીકરીને માફી આપીએ છીએ તો એ દીકરી સાથે આપણો વ્યવહાર એવો નહીં હોવો જોઈએ કે આપણે એને ફ્રીમાં રાખીએ છીએ. એને સ્વાભિમાન માટે રાખવાનું, સ્વાભિમાનથી રાખવાના. એટલે મને કેવું છે કે આ કામ મેં કર્યું છે ને એમાં મને બહુ મજા આવી છે એવું નહીં. મેં કોઈ પણ કામ કર્યું હોય અને એમાં મેં કોઈ પણ અપેક્ષા સિવાય સારું કામ કર્યું હોય ત્યારે મને બહુ આનંદ થાય.
સમજી લો કોઈ મને મળ્યો ત્યારે મારા મેડિકલમાં પ્રોબ્લેમ છે, મારા દવાખાનામાં જવું છે અને મેં એને ગુપ્ત મદદ કરી હોય ને ત્યારે મારું કોન્શિયસ બહુ ખુશ થાય. 10 જણને દેખતા હું મદદ કરું તો મને ખુશી નથી લાગતી. પણ મને જ્યારે ગુપ્ત મદદ મેં કોઈને કરું કે જ્યારે કોઈને ખબર ના હોય અને એ માણસને હું ઓળખતો ના હોય, એ મદદ જ્યારે કરું ત્યારે મને બહુ મજા આવે કે વ્યક્તિ મને ઓળખતો નથી, એની સાથે મને કોઈ પરિચય નથી, એને મને સ્વાર્થ નથી, ત્યારે મને મજા આવે કે આજે ભગવાને મારી પાસે સારું કામ કરાય. ઈશ્વરનો એવું પણ તો એવું જ કામ કરાય. મને જ્યાં કોઈ ન ઓળખતો હોય અને હું ત્યાં જઈને કંઈક કરી આવું અને એનું કામ થઈ જાય, એને આનંદ આવે, એ સાહેબ મજાની વાત છે. પ્રશંસા માટે પ્રસિદ્ધિ માટે સાહેબ શું કરવાનું છે કહો? ઈશ્વરે જયારે, હું સામાન્ય માણસ હતો સાહેબ, બહુ સામાન્ય માણસ, અને મને જયારે ઈશ્વર આટલું મોટું આપતા હોય તો હું એવું સમજુ છું કે તમે સમજો ઘણી વખત શું થતું હોય, કોઈ ભગવાનને પ્રાર્થના કરતો હોય તો ભગવાન તો જાતે જવાનો નથી, તો ભગવાન આપણને ત્યાં મોકલી આપે અને પેલા વ્યક્તિનું કામ આપણા હાથે થાય તો આપણે સમજવાનું કે ઈશ્વરે કહ્યું કે દોસ્ત હું નથી જતો, તું મારા સ્વરૂપે જા. એટલે આપણને ઈશ્વર કેટલું બધી મદદ કરે છે, સમજ્યા? એટલે એવી મદદ કરો કે કોઈને પણ ખ્યાલ ના આવે તમે કોઈને મદદ કરી રહ્યા છો. દેખાડો કરીને મદદ કરવાથી સાહેબ શું આનંદ આવે મને કહો? હે, સાચી વાત છે. જીતેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું ને કે કથામાં તો અમે કથા કરતા હતા, તો હું એવું સમજુ મારા ત્યાં જેટલા બી આવે છે એમાં કોઈ તો કોઈ છુપા સ્વરૂપે શિવજી આયા હશે. તો એક દિવસ હું નીકળ્યો, ત્યાં એક ભાઈએ ખૂબ દારૂ પી દીધેલો હતો અને એને બધા સ્વયંસેવકો હેરાન કરતા હતા, એની ડિશમાંથી કે તું ખાવા પૂરું કર, ખાવા પૂરું કર. એટલે મેં કહું તમે શું કરતા કે તમે જાઓ ને એને અમારે સીધો કરો, કે આને શું સીધો કરો? એટલે મેં એમની ડીશ લઈ લીધી ભાઈની. એ ભાઈ એકદમ નોર્મલ થઈ ગયા. મને કે તમે શું કરો? મેં કહું લાવો હું લઈ જઈને મૂકી દઉં, તમે જાઓ. મને કે તમે, હું બી સ્વયંસેવક જ છું. એટલું બધું એ ખુશ થઈ ગયો. મને કે યાર તમે મને બચાવ્યો, કે આ બધા મને બહુ હેરાન કરતા. ઈશ્વર આવું કામ કરાવે તો મજા આવે. હું મારા મધરનું શ્રાદ્ધ હોય અને મારા દીકરાને કહું મને સારી હોટલમાંથી ડીશો મોકલી આપો, એટલે લઈ જાઉં. તો એક દિવસ હું રોડ પર ગયો અને એક ભાઈને મેં 2 ડીશ જમવાનું આપ્યું. એ મને કે બીજી એક ડીશ આપો ને. મેં કહું કેમ? તો કે 2 દિવસે જમ્યો નહીં. એ દિવસે મને આનંદ થયો, મને ઈશ્વરે ક્યાં મોકલી આપ્યો? 2 દિવસનો ભૂખ્યો માણસ અને મને પરમાત્માએ એનું કામ આપ્યું. એટલે આવું કામ ઈશ્વર આપે ત્યારે આપણને બહુ ગમે. જ્યાં પરિચય ના હોય, એને ખબર બી ના હોય કે આપણે કોણ છીએ, અને ત્યાં આપણે જેમ કામ કરી આવીએ ત્યારે એ આનંદની ક્ષણ બહુ અલગ હોય છે સાહેબ. બહુ આનંદ આવે, બહુ મજા આવે છે. એક વાત કહેવાની તો બા મારે રહી જ ગઈ તમને બાપુની, કે અમારે જયારે તલવારબાજીની ટ્રેનિંગ કરતા હોય તો બાપુની ઘેર કોઈનું શ્રાદ્ધ હોય કે એવું હોય તો બાપુ મને ફોન કરીને પૂછે કેટલી દીકરીઓ છે? હું એમ કહું 50 દીકરીઓ છે. તો કે જશો નહીં કે નાસ્તા લઈને અમારા માણસ આવશે, બધી દીકરીઓને નાસ્તો કરાવજો. બીજું કે અમે આજથી 4-5 વર્ષ પહેલા છે ને સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન એ બેઝ ઉપર દશરથ બાના સાનિધ્યમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના નેજા હેઠળ અમે અહીંયા આગળ દીકરીઓની શિબિર કરી હતી વડોદરામાં સૌથી પહેલી. તો તે વખતે 700 થી 800 દીકરીઓ વડોદરામાં આવેલા. તો હું ને બાપુ ગાડીમાં એકવાર પાદરા તાલુકામાં જતા હતા, તો મારે કોઈ જોડે વાતચીત ચાલતી હતી કે ભાઈ આવું છે, આટલી બધી દીકરીઓ આવશે, એમનું આયોજન કરવાનું છે. તો બાપુ એ સાંભળી ગયા તો કે ભાઈ શું છે કે મને કહો તો ખરા. કે બાપુ આ દીકરીઓ આટલી બધી આવવાની છે તો કે તમે પૈસાની ના ચિંતા કરશો, જેટલા જોવે એટલા રૂપિયા લઈ જજો, પણ દીકરીઓ ને સારામાં સારું જમાડજો. એટલે બાપુએ સામેથી આવે 700-800 દીકરીઓ, એટલે અમને ટેન્શન હતું કે આટલા બધાનું જમણવારનો ખર્ચો આ તે બધું થશે. પણ બાપુએ તરત જ અવાજ સાંભળ્યો સામેથી કહી દીધું કે તમે જમાડવાની કોઈ ચિંતા કરશો નહીં, હું બેઠો છું એમ. એટલે દીકરીઓની બાબતમાં બાપુને બહુ જ લાગણી છે. અહીં વડોદરામાં દીકરીઓની છાત્રાલય આપણે ચાલે છે તો બાપુ લગભગ મહિનામાં 10 વાર 8 થી 10 વાર વિઝિટ કરતા છે. દીકરીઓ શું જમે છે શું નહીં, જતા આવતા ત્યાં નીકળે તો બી દીકરીઓની ખબર અંતર પૂછે, જોડે બેસાડીને વાતચીત કરે. એટલે દીકરીઓ પ્રત્યે અમને વધારે બહુ જ લાગણી છે એમ. થેન્ક યુ જીતેન્દ્રસિંહભાઈ નવી માહિતી આપવા બદલ. અને હા, વડોદરાની શિબિરની તો હું પણ સાક્ષી છું, કારણ કે એ શિબિરમાં અમે આવેલા હતા. એટલે થેન્ક યુ જીતેન્દ્રસિંહભાઈ. જી જી. નેક્સ્ટ દિલીપસિંહ જાડેજા સાહેબ. આપનું માઇક જગતસિંહભાઈ. નેક્સ્ટ દિલીપસિંહ જાડેજા સાહેબ. જય માતાજી સૌને.
રાઠોડ સાહેબ, મિત્તલબા હું થોડો મોડો જોઈન્ટ થયો છું, મને આગળની તો વાત બહુ સાંભળી નથી, પણ રાઠોડ સાહેબની જે પાછળના પ્રશ્નનો જવાબ આપ્યા હું ખૂબ જ પ્રભાવિત થયો છું. અને જે એમની ઈશ્વરને પરેશાન કર્યા વગર ઈશ્વરમાં શ્રદ્ધા, એ મોટી પોઝિટિવ વાત છે. દીકરીબાએ જે વાત કરી કે જે રીતે દીકરીબાના સમૂહ લગ્ન કર્યા અને ત્યાર પછી બી સતત 31 દીકરીઓની એ ચીવટ રાખીને રાઠોડ સાહેબ કામ કરી રહ્યા છે, એ રીતે સમાજ સેવા કરી રહ્યા છે, ખૂબ જ પ્રશંસનીય છે. ખૂબ ખૂબ અભિનંદન. રાઠોડ સાહેબ, હું બી રિટાયર્ડ પોલીસ ઓફિસર છું અને દિલીપસિંહ જાડેજા, મારું વતન હળવદ તાલુકાનું ધૂળકોટ છે. અમે પોલીસ ઓફિસર, પણ અમારું એક જ્યુરિડિક્શન થોડું લિમિટેડ રાખ્યું છે. અમે સૌરાષ્ટ્ર અને કચ્છ પૂરતું એક અમે સંસ્થા ચલાવીએ છીએ, જેમાં ફક્ત એજ્યુકેશન માટે નીડી દીકરા દીકરીઓને મદદ કરી છે. અને છેલ્લા 4 વર્ષમાં અમે લગભગ 90 લાખ રૂપિયા આ રીતે મદદ કરી છે. અને પહેલા તો અમે વિધવા બહેનોને બી લીધા હતા, પણ અમારી બજેટના લિમિટેશન હોવાના કારણે અમે પછી ડ્રોપ કર્યું. પણ આ કન્ટિન્યુઅસ કર્યું છે દીકરીઓ માટે, અને સારી રીતે ચાલે છે. આપણે CSR ની વાત કરીએ એટલે મને થોડો ઇન્ટરેસ્ટ એટલા માટે મળ્યો કે હું મારો સ્વાર્થ બી એમાં સાધી લઉં. અમારી સંસ્થા CSR અંડર રજીસ્ટર બી થયેલી છે અને સારી ચાલે છે, બહુ સારી રીતે. અમે હમણાં વડોદરામાં જાડેજા સાહેબ, હાજી, બરોડામાં હમણાં અમે એક ભગીની કેન્દ્ર ચાલુ કર્યું. મારા વાઇફના નામે કૈલાસમાં ભગીની કેન્દ્ર રાખ્યું. વિધવા અને જે ડિસેબલ હોય બહેનો આપણા વાળા, એમને અમે રાખવાના છે 10 બહેનોને, અને બિલકુલ ફ્રી રાખવાના છે. ટ્રેનિંગ આપી અને એમને પગભર કરી, સીવણ હોય તો એનું મશીન, કોમ્પ્યુટર શીખે તો કોમ્પ્યુટર, આ બધું આપીને અમે એમને વિદાય કરવાના છે. તો અમે એક CSR ફંડમાંથી એક ભગીની કેન્દ્ર પણ ઊભું કર્યું. અને અમારી જે હોસ્ટેલ છે દીકરીઓની, ત્યાં અમે એક ફ્લોર ખાલી રાખ્યો છે અને ત્યાં ભગીની કેન્દ્ર અમે ચલાવીએ છીએ. એમાં મારા વિક્રમસિંહ દાદા છે, આપ ઓળખતા હશો, એમણે જ મારા વાઇફનું નામ હમણાં આપીને અમને એ ફંક્શન હમણાં જ કર્યું. જી 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 વિક્રમસિંહ રાવલજી સાહેબ, હે ને? હા, મારા રાવલ સાહેબ, હાજી. ઓળખું છું. હાજી, આપ ચાલો, આપને ખૂબ ખૂબ અભિનંદન જે પ્રમાણે આપ કામ કરી રહ્યા છો. અને બિલકુલ એને કહેવાય ને ગ્રાઉન્ડ ટુ અર્થ જે કહી શકાય. મને તો એવું લાગે આપની કન્સ્ટ્રક્શન નું છે ને આપણું? અમારું કન્સ્ટ્રક્શન સાહેબ, હાજી, જાડેજા સાહેબ. ખૂબ 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 અભિનંદન દિલથી આપને. જય માતાજી. જય માતાજી. જય માતાજી સાહેબ. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. અને રાઠોડ સાહેબ, વિક્રમસિંહ મહારાવલ સાહેબ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. હા, મેં જોયું એમનું. મને સૌરભભાઈ બધું બતાવે છે. દાદા પ્રોગ્રામમાં પણ એ જોઈન છે, ચાલુ છે ત્યારથી. ચાલુ છે. દાદા હોય તો પ્લીઝ, જગતસિંહભાઈ, તમને બરોડાથી કોઈ દેખાતું હોય તો. હા, બાસરી દશરથબા પણ છે. દશરથબા પણ હતો. હા, તો આપ નામ લઈને કહી શકો જી, છો. હું એમના નામ નેક્સ્ટ લિસ્ટમાં હતું જ. જી બા સાહેબ, આપનું માઇક અનમ્યુટ કરી અને આજના વેબિનારના સર્વેને જય માતાજી. અને બરોડાનું નહીં પણ આપણા રાજપૂત સમાજનું ગૌરવ, વિભૂતિ, વિભૂષણ અને ભામાસા જે ઉપનામ આપવા હોય ને એનાથી પણ વિશેષ છે એવા ખરેખર જીતેન્દ્રસિંહ સાહેબને આજે હું સતસત વંદન કરું છું કે આવા વ્યક્તિ સમાજ માટે એક ગૌરવરૂપી ઘરેણું છે. અત્યારે જીતેન્દ્રસિંહ પહેલાએ કહી દીધું અને હમણાં લાસ્ટમાં અત્યારે બાપુ સાહેબે વાત કરી. હું એ કહેવાની જ હતી કે હમણાં ટૂંકા જ સમય પહેલા એમના ધર્મપત્ની કૈલાસબા નામ છે, શિવ ને કૈલાસ એવી રીતે જોડી જ છે. ખરેખર એમનું શિવાલય કન્સ્ટ્રક્શન છે. એટલે શિવ અને પાર્વતીની જોડી સમાન શિવ અને કૌશલ્યા કૈલાસબાના નામ ઉપર એમને ભગીની કેન્દ્ર લગભગ આઈ થિંક 45 લાખ કેમ કઈક આપી અને એક ભગીની કેન્દ્ર શરૂ કરાવ્યું છે. હકીકતમાં પિયરમાં ક્યારેક દીકરી બાવને પ્રશ્ન હોય છે અને નથી એના પિયર વાળા ધ્યાનમાં આપતા, સાસરિયા તરફથી એને તરછોડે છે. ત્યારે આવા દીકરી બાને ક્યાં જવું, શું કરવું, એની એવી આમ પરિસ્થિતિમાં એ મુકાઈ જાય છે. ત્યારે એનું એક પોતીકું ઘર કહેવાય એવું ભગીની કેન્દ્ર વડોદરામાં
વિક્રમસિંહ બાપુ સાહેબે શરૂઆત કરી, પણ ફંડ બધું જીતેન્દ્રસિંહ સાહેબે આપી અને અત્યારે એમને ખૂબ જ સારું એવું ધમધમતું કરી દીધું છે. અને એક સહારો બન્યા વિધવા કે નિરાધાર એવા કોઈ દીકરી બા કે કોઈ એવા ત્યજાયેલા કોઈ હોય વહુ કે દીકરી કોઈ પણ, તો એનો એક આધાર બન્યા છે. એટલે ખરેખર જીતેન્દ્રસિંહ ભાઈનું જીવન સેલ્યુટ છે, વંદન છે. અને રાજપૂતી જે ગુણ હોય ને, રાજપૂતી ગુણ, ધૈર્ય ને સાહસ ને શૌર્ય ને સુરવીર, એ તો બધા છે જ, પણ એનાથી વિશેષ હકીકતમાં જે રાજપૂતી ગુણ કહેવાય ને, એવા આધ્યાત્મિક એમનું જીવન રિયલમાં સાત્વિક જીવન છે, સાત્વિક વિચાર છે ને આધ્યાત્મિક. આવું જીવન તો બહુ પ્રેરણારૂપી જીવન બહુ ઓછા પાસે હોય, નહીતર દરબારી અમુક અમુક એવા અવગુણ આવી જતા હોય છે, અને એમાં પૈસો આવે ને પછી તો આવી જ જાય. પણ અહીંયા તો બિલકુલ આવ્યા જ નથી, એનાથી પર રહ્યા છે ને આખો પરિવાર એવી રીતે રહ્યો છે. એટલે હકીકતમાં મને આજે જો બહુ જ ગમ્યું હોય ને સાચા અર્થમાં તમે વેબિનારના કોઈ એવા મુખ્ય અતિથિને લીધા હોય ને, તો આજે જીતેન્દ્રસિંહ સાહેબને લીધા ને, એ બહુ જ ગમ્યું એમ. જેમને એના નામ પ્રમાણે એમના ગુણ છે કે ઇન્દ્રિયોને જીતી લીધા છે. આપણી દરેક ઇન્દ્રિયો એમને પોતાને એને સંયમમાં કંટ્રોલમાં રાખી છે કે ક્યાંય ક્યારેય ફૈજા નથી એમ. તો આવું જીવન તો ખરેખર કોઈ આમ ઊંચા વિરલાનું જોઈ, અને સાત્વિક જીવન, અને કહેવાય ને સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, એમના વિચારો એટલા ઊંચા. અને 600 તો એમને જે કારીગરો બધા છે ને, એમ 6000 સમાજ રાજપૂત બરોડાનો એના પણ એ આગેવાન છે, એના લીડર છે, અને દરેકનું ધ્યાન રાખે છે. એટલે આ ખરેખર આપણા માટે ખૂબ એટલે ખૂબ ગૌરવની વાત છે. અને જીતેન્દ્રસિંહ બાપુ સાહેબ, અમારા જીતેન્દ્રભાઈએ કહી દીધું કે અમારા દીકરી બાની શિબિરમાં અમે એ વિચાર કરતા હતા કે ફંડ કઈ રીતે એને ક્યાંથી મેળવવું. હવે એટલું બધું 700 દીકરી બા થાય ને બીજા બધા સ્ટાફ ને આ અંતે બધા એમના પરિવાર સાથે 1000 વ્યક્તિ થઈ જાય. એટલે પણ ખાલી અમને રજૂઆત કરી ને તો કે 1,11,111 મારા તરફથી પહેલું જ એમને લખાવી દીધું. એટલે અમારામાં ઉત્સાહ આવી ગયો કે ઓહો, હવે આપણને બહુ વાંધો નહીં આવે. એટલે એ દે છે અનેક ગણો એમ, અને કે છે ને એમ ક્યાંય કેતા નથી. પણ આજે અમને મોકો મળ્યો કે આવા વ્યક્તિનું જે સાચું કહેવાય ને એમને એમ કે પ્રેરણારૂપી જીવન અને એમની ઉદારતા, એ ઉદારતાનો તો અત્યારે આ લાસ્ટમાં એમને ભગીનીનું કીધું એટલે નહીતર હું આખી વાત કરવાની જ હતી. એ એમની આગવી એમ કે ઉદારતા એમનું આગવું લક્ષણ છે, અને એના થકી અનેક પરિવારને ઉપયોગી થયા છે. એટલે ખૂબ જ મને ગમ્યું. અને ખરેખર અમે આપના ઋણીએ છીએ. અને આવા સમાજના ભામાસા 5 આવા વ્યક્તિ હોય ને તો આખા સમાજને ઈ આગળ લઈ જઈને ક્યાંય તારે એવા છે એમ. એટલે ખૂબ મજા આવી, ખૂબ ગમ્યું. અને આપ હજી ઉત્તરોત્તર પ્રગતિ કરો. અંબાણી ને અદાણી તો છે, સાચી વાત છે કે ઉદ્યોગપતિ છે, પણ અમારા અદાણી અંબાણી આપ છો, અને આપ હજી ભારતના ટોપ ઉપર પહોંચો ને એવી અમારી દિલથી આખા મહિલા પાક વતી શુભકામના, શુભેચ્છા. જય માતાજી. રાઠોડ સાહેબ, રણબંકા રાઠોડ સાહેબ, જય માતાજી. વિકલબા, જી દશરથબા છે ને, જી એ નારી શક્તિના એક જીવતું જાગતું ઉદાહરણ છે. જી મહેન્દ્રસિંહ સાહેબ મને મળ્યા હતા. જી મહેન્દ્રસિંહ સાહેબ પોતે IFS ન બની શકે, એટલે એમને એક અધિકારીએ સેટ ટણો માર્યો. એટલે સાહેબે નક્કી કર્યું કે હું IFS નથી બન્યો, એટલે એમણે ગાંધીનગરની અંદર જે IPS એકેડેમી છે ને, એમાં શ્રી દશરથબાએ પોતાની અંદરથી કરીને 51 લાખ રૂપિયા આપ્યા. એક ઉદાહરણ આપો, તમે સમજો. જેમ ઇન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિને સુધા મૂર્તિએ સપોર્ટ કર્યો હતો ને, એમ દશરથબાએ મહેન્દ્રસિંહ સાહેબને સપોર્ટ કર્યો. મહેન્દ્રસિંહ સાહેબના એક ટાઉન્ટ માટે એમણે 51 લાખ રૂપિયા આપીને આખી ઇન્સ્ટિટ્યૂટ ઉભી કરી. સમાજ માટે ખૂબ સન્માનનીય અને ગૌરવભર્યું વ્યક્તિત્વ છે. હું જ્યારે સાહેબને મળું ત્યારે સાહેબ મને એક આનંદ થાય કે આ કપલે 51 લાખ રૂપિયા આપીને કેટલા IPS IAS તૈયાર કર્યા. હવે કોઈ જગ્યાએ સરકારી ઓફિસમાં જઈએ મિત્તલમાં, અને અમે તો ગાંધીનગર થી એટલે અશોકી સાહેબને ફોન કરીએ કે સાહેબ આ તમારો કોઈ માણસ છે, તરત ત્યાંથી ફોન આવે, અમારા દાતા છે. એટલે એમનાથી 10,000 માણસો નોકરી લાગ્યા.
એ ગૌરવવંત કામ એમણે કર્યું છે. આપણા તો એ પથદર્શક છે, એમને જોઈ આપણે દાન કરતા શીખીએ છીએ. જી એ તો આટલું 51 લાખ રૂપિયા દાન આપ્યા પછી પણ અમારે ત્યાં સંસ્થા છે આપણી જે બરોડાની, એમાં સાહેબે અને પાસ દશરથભાઈ 5 લાખ રૂપિયા આપ્યા જ છે. અને જ્યારે આવે ત્યારે કંઈક ને કંઈક રકમ આપતા જાય છે પાછા. જી હંમેશા અગ્રેસર હોય. અને કોઈ બી આમંત્રણ આપવાનું હોય આવે તો એ પોતે આવીને ઉભા રહે. સાહેબ અને બંને બાસી દશરથમાં બંને અને સમાજ લગતી સારી દરેકને શિખામણ આપે. હમણાં પણ સરસ લેક્ચર કરીને ગયા હતા. અમારા ધર્મપત્નીનું જયારે આ ફંક્શન હતું ત્યારે પણ એમને કામ હતું, પણ મેં કહ્યું તમે બોલીને જાઓ, તમે બોલશો તો ઘણી પ્રેરણા મળશે બધાને. જી જી થેન્ક યુ બા સાહેબ. અને રાઠોડ સાહેબ, ફક્ત ગાંધીનગર નહીં, ગુજરાતના દરેક જિલ્લામાં જ્યાં જ્યાં શૈક્ષણિક સંસ્થા છે કે કોઈને જરૂર છે, દરેક જગ્યાએ બા સાહેબે મદદ કરી છે. અને અમારા ઓનલાઈન વેબિનારનો પ્રથમ એપિસોડ બા શ્રી દશરથબાનો જ હતો. અમે જ્યારે શરૂ કર્યું ત્યારે અમને ખ્યાલ નહોતો કે કોને ગેસ્ટ લેવા, શું કરવું. તો અમે બા સાહેબને વાત કરી હતી અને અમે પણ એમની પાસેથી માર્ગદર્શન અને પ્રેરણા લઈ રહ્યા છીએ. તો થેન્ક યુ બા સાહેબ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ આપનો. જી હવે પછી નેક્સ્ટ જો વિક્રમસિંહ બાપુ સાહેબ આપને માઇક અનમ્યુટ કરતા ફાવતું હોય તો આપ આપનો રજૂઆત કરી શકો છો. મહારાહુલ સાહેબ. વિક્રમસિંહ દાદા, વિક્રમસિંહ મહારાહુલ દાદા બોલો બે શબ્દ. જી ત્યાં સુધી બીજા લઈ લો. કોઈ બીજા દર્શકોને વાતચીત કરવી હોય તો આપ આપનો પરિચય આપી ને વાત રજૂ કરી શકો છો. જી બા સાહેબ. મિત્તલ બા સાહેબ. જી કોઈને વાત કરવાની, જો રાહુલ સાહેબ વાત ન કરતા હોય અને જો કોઈને વાત ન કરવાની હોય તો આપ પછી આભાર વિધિ જગતસિંહભાઈ કરજો. જો રાહુલ સાહેબ વેઇટ કરીએ થોડી સેકન્ડ. એમને શું ફોન હું એમના જોડે 2-3 દિવસ રહેલો છું એટલે શું ઓનલાઈન ફોન વાપરવો થોડો ઓછું ફાવે છે. અચ્છા, કોઈ વાંધો નહીં. જો કોઈને વાત કરવાની ના હોય તો જગતસિંહભાઈ આભાર વિધિ વ્યક્ત કરશે. જી તો આજના ઓનલાઈન વેબિનાર હુનર ટોકમાં આજના મુખ્ય અતિથિ શ્રી જીતેન્દ્રસિંહ રાઠોડ સાહેબ, જેમણે એમનો કિંમતી સમય, જેમ કે આવડા મોટા બિઝનેસમેનને આપણે ટાઈમ લેવો પડે અને એ આપણને ટાઈમ આપે અને એવી રીતે બધું સેટ કરવું પડે, પણ આપણા સમાજના વડીલ તરીકે એમણે આજે અહીં હાજરી આપી અને જીવન કઈ રીતે જીવવું, કઈ રીતે બિઝનેસમેન બનવું, કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરવો એ વિશે વિશેષ માહિતી તથા એમના પરિવાર વિશે કે જે સારા સારા કામો કરી રહ્યા છે અને કઈ રીતે સમાજનું ભલું કરી શકાય એ વિશે એમણે જાણકારી આપી. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આપ આવું તો અમે ક્યારે આશીર્વાદ નથી આપ્યા, પણ આપ ખૂબ આગળ વધો. જે આપની જે સપના છે એ સપના સાકાર થાય અને અમે પણ તમારી કંપનીના શેર લઈએ એ વિશેષ આભાર. તેમજ આજના દર્શકોનો પણ આભાર કે આજે તમે આટલો 2 કલાક જેવો સમય આપી અને અમારા આજના અતિથિ વિશેષને સાંભળ્યા અને એમનાથી પ્રશ્નોત્તરી કરી. બસ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી બધાને, જય માતાજી. જય માતાજી.